નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ કેલેન્ડરનો એક ટોપિક ભણી ચૂક્યા છીએ, જેની અંદર સંપૂર્ણ સમજણ સાથે થોડા દાખલા મૂકવામાં આવ્યા હતા। આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 40 દાખલાઓની મહત્વપૂર્ણ માહિતી મેળવવાની છે અને વિદ્યાર્થી મિત્રો મારી ગેરંટી છે કે આ 40 દાખલા સંપૂર્ણ ભણ્યા પછી તમે જે કેલેન્ડરનો વિષય છે જે આપણો તેના તમે મહારથી બની જશો। અહીંયા લખેલું છે કે 5 સેકન્ડમાં જવાબ। સીસી કોન્સ્ટેબલ, પીએસઆઈ અને જીપીએસસીની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તેમના માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ આજે કેલેન્ડરનો ટોપિક છે આપણી પાસે 40 દાખલા। મહિના, શતાબ્દી, વર્ષ અને કોઈપણ જાતના વિદ્યાર્થી મિત્રો આપણે કોડનો ઉપયોગ કર્યા વગર સૌથી પૂર ઝડપે દાખલાનો જવાબ કઈ રીતે આવે છે એ વિડીયોની માહિતી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, કમરની અંદર ઘણી બધી મને તકલીફ હોવાના કારણે 2-2.5 કલાક સુધી હું અહીંયા ઊભો નથી રહી શકતો। એકાદ કલાક હોય તો ઠીક છે, પણ 2-2.5 કલાક જ્યારે ઊભો રહું ત્યારે કમરની અંદર વિદ્યાર્થી મિત્રો વધારે પડતું દુખાવાનું શરૂ થઈ જાય છે, એટલે કે મણકો જે છે તે વિદ્યાર્થી મિત્રો ઘસાય છે, જેના કારણે મને તકલીફ થાય છે। માટે વિદ્યાર્થી મિત્રોને સૌથી બેસ્ટ મટીરિયલ આપવું જ છે। હું વિદ્યાર્થી મિત્રો શાંતિથી બેસીને ભણાવીશ, તમે આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, એટલી ગેરંટી કે તમે કેલેન્ડરના આજે મહારથી બની જશો। તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની। અને વિડીયોની શરૂઆત કરતા પહેલા તમામ વિદ્યાર્થી મિત્રોને હું એટલું જ કહીશ કે વિડીયોને સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવાનો છે। 40 દાખલાઓની માહિતી આ વિડીયોની અંદર મૂકવામાં આવેલી છે। અગાઉ એક લેક્ચર આપણે જોઈ ગયા છીએ। આજના વિડીયોની અંદર આ બે ટોપિકની અંદર આપણો કેલેન્ડરનું ચેપ્ટર પૂરું થશે અને આ 40 દાખલાઓ ભણ્યા પછી તમે કેલેન્ડરના મહારથી બની જશો। મહિના હોય, શતાબ્દી હોય, કોઈ પણ જાતના દાખલા તમને પૂછાય, તમે 8 થી 9 સેકન્ડની અંદર પરીક્ષાની અંદર જવાબ આપી શકશો। તો શરૂઆત કરીએ આજના પ્રથમ દાખલાની। આજનો આપણો પહેલો દાખલો છે કે જો કોઈ સાધારણ વર્ષમાં 20 એપ્રિલે ગુરુવાર છે તો એ જ વર્ષના કયા મહિનાને 20 તારીખે ગુરુવાર હશે? આવા દાખલાઓની અંદર આપણે શું કરવાનું છે? તો આપેલ મહિનો જે છે એપ્રિલ, એ મહિનાથી આપણે ગણવાનું સ્ટાર્ટ કરવાનું અને જે જગ્યા ઉપર 7 થી ભાગ ચાલતા 0 વધે, એટલે કે શેષ 0 વધે, એનાથી એક મહિનો આગળ આપણો જવાબ છે। જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો મારી ટ્રીક, 100% પરીક્ષાની અંદર તમે ઓછામાં ઓછી 5 સેકન્ડની અંદર આ દાખલાનો જવાબ લઈ દેશો। તો અહીંયા એપ્રિલ મહિનાથી આપણે ગણવાની શરૂઆત કરીએ તો પહેલામાં પહેલું તો લખીએ એપ્રિલ, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જૂન અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુલાઈ। આ રીતે 5-6 મહિના લખી દેવાના, બરોબર। હવે વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે ભાઈ એપ્રિલ મહિનો કેટલાનો? તો ભાઈ એપ્રિલ મહિનો 30 નો, મે કેટલાનો? તો 31 નો અને જૂન પાછો કેટલાનો? તો 30 નો। હવે આ બધું હું લખવાનું નથી કશું, કેમ કે આપણે પરીક્ષાની અંદર ટાઈમનો બચાવ કરવાનો છે। તો જે વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તે તમામ વિદ્યાર્થી મિત્રોને થોડુંક તો કેલ્ક્યુલેશન કરવું જ પડશે જો ઝડપી જવાબ લાવવો હોય તો। ભાઈ એપ્રિલ મહિનો આપણે અઠવાડિયાનું જે રૂટીન છે તે 7 દિવસનું છે, બરોબર। આજે રવિવાર તો 7 દિવસ પછી પાછો રવિવાર, તો એ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 થી આપણે ભાગ ચલાવીએ, 30 ને 7 થી ભાગીએ તો કેટલા બચશે? 2। અહીંયા મે ને વિદ્યાર્થી મિત્રો કેટલા બચશે? તો 3 અને જૂન ને વિદ્યાર્થી મિત્રો ભાગીએ 7 થી તો કેટલા બચશે? તો 2। અહીંયા જોઈ લેજો તમે, બરોબર। હવે અહીંયા જુઓ 3 અને 2 5 અને 2 7, 7 લખી દીધા। 7 ને 7 થી ભાગશો તો 7 એકમ 7, શેષ કેટલી વધશે ભાઈ? 0 શેષ વધી। હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે એક મહિનો આપણે આગળ જવાનું છે, ગણવાની શરૂઆત કરી છે આપણે એપ્રિલ મહિનાથી, બરોબર। એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, આપણો રાઈટ આન્સર છે જુલાઈ। એક મહિનો ખાલી આગળ જવાનું છે। 3 દાખલા આ રીતના અહીંયા મૂકવામાં આવેલા છે। પરીક્ષાની અંદર જો આ રીતના દાખલા પૂછાય તો આ રીતે તમારે સહેલાઈથી જવાબ લાવવાનો છે। આનાથી વિશેષ બીજી કોઈ સસ્તી ટ્રીક કોઈ જગ્યાએ છે નહીં। સેકન્ડ નંબરનો દાખલો કે જો કોઈ લીપ વર્ષમાં 5 ફેબ્રુઆરી શનિવાર છે, ભાઈ શું લખેલું છે કે લીપ વર્ષ આપવામાં આવેલું છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો શું હતું? તો આ સાધારણ વર્ષ હતું, બરોબર। એટલે આપણે અને ફેબ્રુઆરી મહિનો આપવામાં આવેલો પણ નથી, એટલે આપણે અહીંયા કોઈ અહીંયા લખવાનું નથી, કેમ કે ફેબ્રુઆરી તો ગઈ, એટલે આપણે અહીંયા કોઈ અહીંયા એક દિવસ વધારાનો અહીંયા ઇન્ક્લુડ કરવાનો નથી, આપણે ગણવાનું હતું એપ્રિલ થી, બરોબર। અને અહીંયા તો ઓલરેડી લખેલું છે કે લીપ વર્ષમાં 5 ફેબ્રુઆરી લખેલી છે, શનિવાર છે, તો એ જ વર્ષે કયા મહિનાની 5 તારીખે પાછો શનિવાર આવશે। હવે નવા વિદ્યાર્થી મિત્રો જે જોઈન થયા હોય અને કદાચ તકલીફ પડે કે ભાઈ લીપ વર્ષ શું અને એટલે કે સાધારણ વર્ષ શું, તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી દઉં કે એક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 365 દિવસ, બરોબર। તેને 7 થી આપણે ભાગ ચલાવીએ, એક વર્ષની અંદર 52 અઠવાડિયા પ્લસ એક દિવસ એટલે કે સાધારણ વર્ષ। તો અહીંયા 7 એકમ 7, બરોબર, 7 એકમ
સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 પંચા 35 બરોબર. તો અહીંયા આ 0 અને 6 માંથી 5 જાય તો 1, અહીંયા 15, 7 દુના 14. આ શું મળ્યું? તો આપણા 52 અઠવાડિયા મળ્યા. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 7 દુના 14 કર્યા તો 5 માંથી 4 જાય તો 1, 0. અહીંયા શું વધી? તો એક શેષ વધી. નીચે જે વધે છે આ શેષ ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આ આપણા મળ્યા છે 52 અઠવાડિયા. તો આ શું થયું? આ બન્યું આપણું સાધારણ વર્ષ બરોબર, એટલે કે સાદું વર્ષ. આ છે સાધારણ વર્ષ. આ કોઈ પણ પ્રકારે લીપ યર નથી. અને હવે અહીંયા જુઓ તો લીપ યર કોને કહેવાય? તો ભાઈ 366 દિવસ ભાગ્યા 7 કરીએ, 7 પંચા 35 બરોબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 આ 16, આ તો 0 થઈ ગયા. 7 દુના 14 બરોબર, 7 દુના વિદ્યાર્થી મિત્રો 14. અહીંયા 6 માંથી 4 જાય તો 2, અહીંયા 0. આ મળી ગયા આપણા 52 અઠવાડિયા પ્લસ વિદ્યાર્થી મિત્રો આ 2 દિવસ. એટલે કે જે ફેબ્રુઆરી મહિનો છે તે 29 નો, એટલે 2 દિવસ અહીંયા વધે. જ્યારે ફેબ્રુઆરી 28 નો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ભાગ તમે ચલાવો તો વિદ્યાર્થી મિત્રો 7 ચોક 28, કોઈ જણ જાતની શેષ વધે નહીં. અહીંયા એક શેષ વધશે. જ્યારે લીપ યર હશે તો એક શેષ વધશે. સમજ્યા? તો ઉપરનો દાખલો આપણે ગણીએ તો 5 ફેબ્રુઆરી આપેલી છે. તમે ફેબ્રુઆરી થી લખવાનું સ્ટાર્ટ કરો બરોબર. ફેબ્રુઆરી, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો માર્ચ, ત્યાર પછી એપ્રિલ, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. આટલે સુધી લખો. આગળ જરૂર પડશે તો લખીશું, બાકી લખીશું નહીં. હવે હું વિદ્યાર્થી મિત્રો પેલું મેં તમને અગાઉ કીધું કે 31, 30, 2, 3 એ બધું ભૂલી જવાનું હવે આવા દાખલાઓની અંદર. તો ફેબ્રુઆરી વિદ્યાર્થી મિત્રો લીપ યર એટલે એક શેષ વધશે ભાઈ, 29 ને ભાગીશું તો. માર્ચ તો ભાઈ 3, એપ્રિલ તો 2, મે એટલે 3, જૂન એટલે 2, જુલાઈ એટલે 3, ઓગસ્ટ એટલે પણ 3. હવે ગણવાની શરૂઆત કરો તો વિદ્યાર્થી મિત્રો 3 અને 1 4 ને 2 6 ને 3 9 ને 2 11, આ 12 ને 14. અહીંયા આપણો ભાગ ચાલ્યો બરોબર. કેમ કે આ 14 આયા આ જગ્યા ઉપર. ગણો ફરીથી. આ 3 ને 2 5 ને 3 8 ને 2 10 ને 3 13 અને 1 14 બરોબર. 14 ને જ્યારે તમે 7 થી વિદ્યાર્થી મિત્રો ભાગશો તો 7 દુના 14 બરોબર. કહેવાનું શું સમજાઈ રહ્યો છો? 0 શેષ વધી આ જગ્યાએ. તો તમારો રાઈટ આન્સર શું છે? જુલાઈ થી 1 મહિનો આગળ ઓગસ્ટ ઇઝ અ કરેક્ટ આન્સર. વાર્તા પૂરી. આ દાખલાઓની અંદર કશું કરવાનું નથી. ફક્ત 7-8 સેકન્ડ ની અંદર આપણે માઇન્ડ થી ગણતરી કરીએ તો પણ આવા દાખલાઓની અંદર જવાબ આવી જાય. 2 દાખલા આપણા પૂરા થયા. હવે ત્રીજો એક દાખલો આ રીતનો આપણે જોઈ લઈએ, ત્યાર પછી રીત બદલીશું. ત્રીજો દાખલો છે કે જો કોઈ લીપ વર્ષમાં, અહીંયા લીપ વર્ષ આપેલું છે, 1 જાન્યુઆરી શનિવાર છે, તો એ જ વર્ષે કયા મહિનાની 1 તારીખે પાછો શનિવાર આવશે? તો શું કરીશું ભાઈ? તો જાન્યુઆરી વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી 31 નો બરોબર. જાન્યુઆરી મહિનો 31 નો 7 થી આપણે ભાગ ચલાવીશું. 7 ચોક 28, શેષ વધી 3 બરોબર. ફેબ્રુઆરી વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરી મહિનો વિદ્યાર્થી મિત્રો 29 નો, અહીંયા શેષ આવશે 1. અને અહીંયા માર્ચ બરોબર. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો માર્ચ કેટલાનો વિદ્યાર્થી મિત્રો? 31 નો, એટલે કેટલા આયા? 3. હવે જુઓ આ 3 અને આ 3 6 અને વિદ્યાર્થી મિત્રો આ એક 7 બરોબર. 7 એકમ 7, શેષ કેટલી વધી? તો ભાઈ 0 શેષ વધી. હવે અહીંયા 0 શેષ વધી. અહીંયા માર્ચ મહિનો છે તો એક મહિનો મેં તમને કીધું કે આગળ જાઓ. તમારો રાઈટ આન્સર છે એપ્રિલ. સમજાય છે આખો મુદ્દો? આવા દાખલાઓ જ્યારે હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે સહેલાઈથી જવાબ લાવવાના છીએ બરોબર. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. સમજાઈ ગયો આખો મુદ્દો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે સહેલાઈથી જવાબ લાવી શકીએ છીએ. હવે ચોથા દાખલાથી રીત બદલાશે. હવે અહીંયા લખેલું છે કે 11 ઓગસ્ટ 1993 ના દિવસે શનિવાર હતો, તો 11 ઓગસ્ટ 1998 એ કયો વાર આવશે? આ દાખલાની અંદર હું તમને 2 રીત બતાવવા જઈ રહ્યો છું. તમને જે અનુકૂળ આવે અને જે સહેલાઈ પડે એ રીત તમે પરીક્ષાની અંદર ઉપયોગ કરજો અને આ વર્ષે સફળતા મેળવજો. તો પહેલી રીત છે વિદ્યાર્થી મિત્રો મારી 1993 આપ્યા છે, લખો 1993. ત્યાર પછી 1998 આપ્યા છે, લખો. આ બંનેની વચ્ચે ગેપ કેટલું? તો ભાઈ 5 અને 3 8, એટલે કે 5 વર્ષનું ગેપ પડ્યું. કેટલું પડ્યું? તો 5 વર્ષનું ગેપ પડ્યું આ બંનેની વચ્ચે. તો ભાઈ અહીંયા લખો 5. તો કે ભાઈ હા સાહેબ લખ્યા. હવે શું કરીએ સાહેબ? તો ભાઈ આ 5 ની અંદર લીપ યર આવે કોઈ એક? તો કે હા એક લીપ યર આવે. તો એક લીપ યર લખી દીધું. 5 અને 1 કેટલા થાય ભાઈ? 6 બરોબર. આનું ટોટલ કરીએ તો કેટલા થાય ભાઈ? 6. તો આ 6 ને કઈ જગ્યાએ એડ કરવા? બરોબર. આ 6 ને ક્યાં એડ કરવા? તો ઉપર શનિવાર આપેલો છે, આ શનિવાર બરોબર. તો આ શનિવારની અંદર તમે 6 દિવસ પ્લસ કરશો તો રાઈટ આન્સર શું આવશે તમારો? શુક્રવાર. આ દાખલો પૂરો થઈ ગયો આટલામાં જ, આગળ ક્યાંય જવાનું જ નથી.
હવે બીજી રીત કહેતો હતો તો તમને બતાવું વિદ્યાર્થી મિત્રો બીજી રીત, બરોબર? આ દાખલાની બીજી રીત આપણે અહીંયા જોઈ લઈએ. અહીંયા લખી દઉં છું આ રીત 1 અને આ રીત 2, બરોબર? હવે જો તો અહીંયા 93 એ શનિવાર આપેલો છે, બરોબર? 1993 એ અહીંયા શનિવાર તો આપેલો જ છે, શનિચર, બરોબર? શનિવાર આપેલો છે. હવે 1994 અહીંયા કયો વાર આવશે વિદ્યાર્થી મિત્રો? 1994 લીપ યર છે, આપણે ક્રોસ નથી કર્યું, યાદ રાખજો. 1993 થી 94 ગયા જાન્યુઆરી, હજુ ક્રોસ કર્યું નથી, તો અહીંયા શું આવશે ભાઈ? રવિવાર જ આવશે, બરોબર? હવે 94 થી જ્યારે આપણે 95 ક્રોસ કરીશું ત્યારે લીપ યર ને આપણે ઓળંગ્યું, કયું? 94 ની વચ્ચે જે લીપ યર ને પડ્યું તેને આપણે ક્રોસ કર્યું, માટે અહીંયા રવિ થી 2 દિવસ આગળ જઈએ તો 100 વાર આવશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે સોમવાર. ત્યાર પછી 1900 વિદ્યાર્થી મિત્રો 96, બરોબર? 1996 શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો અરે સોરી, અહીંયા આવશે મંગળવાર, બરોબર? 2 દિવસ આગળ જવાનું છે એટલે અહીંયા આવશે મંગળવાર. અહીંયા શનિ થી શનિ 1 વર્ષ એટલે કે 1 દિવસ. અહીંયા 94 થી 95 વચ્ચે લીપ યર આવે એટલે કે 2 દિવસ, બરોબર? 96 એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો 100 વાર આવ્યો તો ભાઈ બુધવાર આવ્યો, અહીંયા લીપ યર નથી, બરોબર? અહીંયા 1997 આવ્યું, બરોબર? તો અહીંયા 100 વાર આવ્યો તમારો ભાઈ, તો ગુરુવાર આવ્યો. અને 1998 જે તમને પૂછી રહ્યું છે અહીંયા તેને પણ આપણે ક્રોસ કરી નથી, તો અહીંયા શું જવાબ આવશે? શુક્રવાર. તો આ બીજી રીત, આ બંને રીતે તમે જવાબ લાવી શકો છો, બરોબર? આ બંને રીતે તમે જવાબ લાવી શકો છો. જવાબ આવી ગયો આપણે શુક્રવાર, બંને રીતમાં શુક્રવાર જવાબ છે, જોઈ લો. જોઈએ 5મો દાખલો. આપેલ છે 1 જાન્યુઆરી 2010 કયો વાર હશે? હવે વિદ્યાર્થી મિત્રો તમે કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો અને કોઈ પણ સેન્ચુરીના કોડ યાદ ના કરવા હોય, કોડ આપણે કોડ યાદ નથી કરવાના, આવા દાખલાઓની અંદર આવા 20 દાખલા લઈને હું આવ્યો છું આ વિડીયોની અંદર, કેમ કે અત્યારે ડાયરેક્ટ ડેટ, ડાયરેક્ટ વાર સૌથી વધુ પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા કોર્નર ઉપર જે હું લખી રહ્યો છું ફક્ત 4 લીટી તમે યાદ કરી શકશો કે નહીં મારા ભાઈ? કેમ કે આ જરૂરી છે. લખો 2000 ની સાલ એટલે રવિવાર જ આવશે ભાઈ, આ મારું સર્ચ આઉટ કરેલું છે, બરોબર? એટલે કરશો પણ નહીં, સર્ચ આઉટ કરેલું છે. 1900 એટલે ભાઈ સોમવાર જ આવશે, બરોબર? 1800 એટલે કે ભાઈ બુધવાર જ આવશે. શું વાર આવશે? તો બુધવાર જ આવશે. અને 1700 એટલે ભાઈ શુક્રવાર જ આવશે. આ મારું સર્ચ આઉટ કરેલું છે, સર્ચ આઉટ કરતા નહીં, બરોબર? ફરી 1800 આવશે એટલે રવિવાર આવશે, સમજાય છે? સોરી, ફરી વિદ્યાર્થી મિત્રો 1600 આવશે એટલે કે રવિવાર આવશે. તો આ રીતે રૂટીન ફરતું રહેશે, બીજા કોઈ વાર આવશે ને રવિ, સોમ, મંગળ અને શુક્ર. આ તમારે ગોખી લેવાનું છે. આ 4 જે શતાબ્દી છે એને શા માટે ગોખવાની? તો પરીક્ષાઓની અંદર આ 4 શતાબ્દીના દાખલા સૌથી વધારે પૂછાય છે. એના તેના કોડ યાદ રાખવા હોય તો પણ રાખી શકાય. 426 426 આ રીતે, બરોબર? એના કોડ પણ તમારે યાદ કરવા હોય તો આ રીતે કરી શકો છો, પણ આપણે કોડ નથી યાદ કરવાના, આપણે વાર યાદ કરવાના છે. કેમ કે આપણે વારથી જવાબ લાવવાનો છે. જુઓ હવે આ દાખલામાં તો 1 જાન્યુઆરી, ભાઈ આ દાખલાની અંદર કશું કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, 7મી સેકન્ડ પહેલા તમે જવાબ લાવી શકો. મારી રીતને ફોલો કરો. 2010 ની અંદર થી 1 ઘટાડીને લખી દો, અહીંયા 9, બરોબર? હવે ભાઈ આની અંદર લીપ યર કેટલા પડ્યા? તો ભાઈ 2 લીપ યર પડ્યા સાહેબ. અને જાન્યુઆરી મહિનો કેટલા, કઈ 1 જાન્યુઆરી વિદ્યાર્થી મિત્રો પૂછ્યું છે તો 1 લખી દો અહીંયા. 9 ને 2 10 ને 1 11 થયા ભાઈ, કેટલા થયા? સોરી, 9 ને 2 11 ને 1 12 થયા ભાઈ, 12 ભાગ્યા 7 તમે કરશો તો વિદ્યાર્થી મિત્રો શેષ કેટલી બચી? તો 5 શેષ બચી આપણી પાસે, બરોબર? 5 શેષ વધે. આ 5 ને ક્યાં એડ કરવાના? તો મેં શું લખાવ્યું તમને કે 2000 ની શતાબ્દી એટલે રવિવાર. આ રવિવારની અંદર 5 દિવસ તમે પ્લસ કરો, રવિની અંદર પ્લસ 5 તમે કરશો તો તમારો રાઈટ આન્સર શું આવશે? શુક્રવાર. આ દાખલા ફક્ત આમ આંગળીના વેઢા ઉપર આવા દાખલાઓનો જવાબ આવે, ફક્ત 7 થી 8 સેકન્ડની અંદર. આવી ગયો કે નહીં? આવી ગયો કે નહીં તમે ચેક કરી લેજો. 9 + 2 + 1 વાર્તા પૂરી. કઈ છે જ નહીં આવા દાખલાઓની અંદર, ખાલી ફક્ત આ સેન્ચુરી જે આપેલી છે, આ 4 સેન્ચુરીના જ દાખલા અત્યારે પરીક્ષાઓની અંદર પૂછાય છે. માટે આ 4 સેન્ચુરીના મેં કેલ્ક્યુલેટ કરેલું છે, કેલેન્ડરની અંદર શોધખોળ પણ કરેલી છે. રવિવાર 2000 એટલે રવિવાર જ આવે. આ રવિવારની સેન્ચુરી યાદ કરી લેજો. રવિવારની અંદર 5 દિવસ, રવિથી સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. 6થા નંબરના દાખલા તરફ જઈએ. હવે જુઓ 1815 લખેલું છે, બરોબર? શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો? તો 1815 લખેલું છે. 10 ફેબ્રુઆરી 1815 એ કયો વાર? ભાઈ સાહેબે શીખવાડ્યું હતું એ કરીશું અમે પહેલા કે ભાઈ 15 માંથી તો 1 તો ઓછો કરી દીધો. મેં સાહેબ લખી દીધા અહીંયા 14. ભાઈ શું લખ્યું સાહેબ? અહીંયા મેં 14 લખી દીધું, તેને પ્લસ કર્યા.
હવે 14 વર્ષમાં મિત્ર કોઈ લીપ યર આવ્યું કે નહીં? તો હા સાહેબ, 4 તરી 12, 3 લીપ યર પડ્યા. કેટલા લીપ યર પડ્યા ભાઈ? 3 લીપ યર. હવે સાહેબ જાન્યુઆરી મહિનો આવશે કે નહીં આવે? આવશે. 10 ફેબ્રુઆરી પૂછી તો જાન્યુઆરી મહિનો કેટલાનો ભાઈ? તો સાહેબ 31 નો. હવે આ 10 જે બચ્યા છે તેને સાહેબ હું અહીંયા લખી દઉં તો કે હા ભાઈ લખી દો. આ બંનેનો ટોટલ કરો બધાનો, તો 10 અને 10 20 ને 24 25 26 27 28 29 30 31 58. ટોટલ કેટલું થશે આનું? 58 સાહેબ ટોટલ થયું મારી પાસે. હવે 58 ને હું શું કરું? તો 58 ને આપણે 7 થી ભાગવાના છે. શેનાથી ભાઈ? તો 7 થી ભાગવાના છે. 8 7 56, બરોબર. 7 8 અહીંયા લખી દઈએ ભાઈ, 7 8 56, બરોબર. હવે અહીંયા જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0, 8 માંથી 6 જાય તો 2. કેટલી શેષ વધી આપણી પાસે? 2. તો સાહેબ આ 2 શેષ વધી એને હું કઈ જગ્યાએ એડ કરું? કેમ કે ઉપર તો કોઈ અહીંયા તારીખ વાર તો આપેલો નથી. તો મિત્ર આને ક્યાં એડ કરીશું આપણે? તો મેં શું લખાયું કે ભાઈ 1800 એટલે કે બુધવાર મેં લખાયો કે નહીં? 1800 ની શતાબ્દી એટલે મેં તમને બુધવાર લખાયો કે નહીં? તો આને બુધવારની અંદર એડ કરો આ 2 દિવસ, બરોબર. તો અહીંયા લખું છું કે બુધવાર પ્લસ 2 દિવસ બરાબર બુધ, ગુરુ અને શુક્ર. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર, શુક્રવાર. શું જવાબ આવ્યો આપણો? તો આપણો રાઈટ આન્સર છે મિત્રો શુક્રવાર. 7 થી 8 સેકન્ડની અંદર તમે જવાબ લાવી શકશો આવા દાખલાનો. આગળ જુઓ, અહીંયા ઉપર એક આંકડો ખૂટે છે. 4 મે 1994 લખેલું છે, બરોબર. 4 મે 1994 લખેલું છે, એક આંકડો ખોટે છે. તો ભાઈ હમણાં જ મને સાહેબે શીખવાડ્યું તો હું એ ટ્રીકને ફોલો કરું. અને સાહેબે કીધું હતું કે ભાઈ 94 ની અંદરથી, તો ધર્મેશ સરે શીખવાડ્યું કે ભાઈ 94 ની અંદરથી તો 1 માઇનસ કરીએ તો 93 લખાય. 93 ની અંદર ભાઈ લીપ યર કેટલા આવ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો 14 ચોક 96, બરોબર. એટલે અહીંયા કેટલા લીપ? 14 ચોક 96, 20 ચોક 80, એટલે 23 લીપ યર આવશે. કેટલા? તો ભાઈ 23 લીપ યર આયા સાહેબ, બરોબર, લખી દીધા. હવે અહીંયા શું કરીશું સાહેબ? તો જાન્યુઆરી થી લઈને આપણે જવાનું છે ક્યાં સુધી? 4 મે સુધી. તો વચ્ચેના 4 મહિનાને લખી દેવા પડશે, બરોબર. 94 લીપ યર નથી એટલે અહીંયા 31 લખી દીધા સાહેબ. જાન્યુઆરીના, ફેબ્રુઆરી 0, માર્ચ, આ એપ્રિલ અને મે તારીખની 4 સુધી મારે જવું છે. લખી દીધું. એટલે સુધીનો આપણે પૂરો વ્યવહાર, બરોબર. હવે આને આપણે છેદ ઉડાડીએ. ચલો 93 સૌથી મોટા છે, પહેલામાં પહેલા તો તેને ઉડાડી લઈએ. તો 93 ને વિદ્યાર્થી મિત્રો શું કરીશું? આમ તો હું ડાયરેક્ટ પણ લખી શકું છું, પણ તમને ગણીને બતાવું. તો 7 એકમ 7, 9 માંથી 7 જાય તો 2, બરોબર. 23 આયા, ઉપરથી તગડો ઉતાર્યો. 7 તરી 21, બરોબર. અહીંયા 0, 3 માંથી 1 જાય તો કેટલા વધ્યા ભાઈ? 2. કેટલી શેષ વધી? તો 93 ને લીટો મારો, લખો 2. 2 શેષ વધી. હવે અહીંયા 23 ને લીટો મારો, 7 તરી 21, શેષ વધી 2, બરોબર. 7 તરી 7 ચોક 28, 3, 7 ચોક 28, 3, 7 ચોક 28, 2. આ ચોગડો વિદ્યાર્થી મિત્રો, તો આ 4 અને આ 3 7 ગયા, બરોબર. આ 3 ને 2 5 અને આ 2 7 પણ ગયા. બચ્યા કેટલા? 2 દિવસ આપણી પાસે બચ્યા. આ 2 જે બચ્યા એને ક્યાં એડ કરશો? તો ઉપર શું આપેલું છે? 1900 એટલે કે 0, 1900 એટલે કે 0, બરોબર. 1900 એ તો સાહેબ સોમવાર આપેલો છે, બરોબર. 1900 ની શતાબ્દીનો કોડ 0 અને અહીંયા આપેલો છે સોમવાર. તો સોમવારની અંદર 2 દિવસ આપણે પ્લસ કરીશું તો રાઈટ આન્સર શું આવશે? મંગળ અને બુધ આપણો જવાબ. તો સોમવારની અંદર તમે +2 કરો અને આપણો રાઈટ આન્સર છે બુધવાર, બરોબર. ક્લિયર આખો મુદ્દો? તો આવા દાખલાઓની અંદર આ રીતે જવાબ તમે લાવી શકો છો. આગળ છે 4 મે 2003 કયો વાર? આગળ શું છે કે 4 મે 2003 કયો વાર? તો મિત્રો એક ઘટાડીને લખો. પહેલામાં પહેલું તો 2000 અને 2 લખો, સોરી બગડો લખો. અહીંયા એક ઘટાડીને બગડો લખે. સાહેબ 2 વર્ષની અંદર તો કોઈ લીપ યર ના આવે તો લખવાના પણ નથી, બરોબર. હવે આપણે શું લખેલું છે? 4 મે. મે થી લઈ અને આપણે ડિસેમ્બર સુધી જવાનું છે, બરોબર. અરે સોરી, અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 મે આપ્યા છે એટલે આપણે 2003 આપેલું છે, બરોબર. તો એક ઘટાડીને લખ્યો. હવે જાન્યુઆરી કેટલાનો? તો ભાઈ હું ડાયરેક્ટ લખીશ. અહીંયા હું 31 લખી અને ફરી છેદ ઉડાડવા અને ફરી 2 લખવા અને 3 લખવા એ હું નહીં કરું. તો જાન્યુઆરી એટલે વિદ્યાર્થી મિત્રો 3, ફેબ્રુઆરી લીપ યર નથી એટલે કે 0, બરોબર. માર્ચ એટલે વિદ્યાર્થી મિત્રો 3, બરોબર. એપ્રિલ તો ભાઈ 2 અને જવાનું છે ક્યાં? તો 4 તારીખ સુધી. સમજાય છે? હવે ના સમજાય તો ફરી એક વખત એક જ દાખલાની અંદર સમજાવી દઈશું કે ભાઈ આ જાન્યુઆરી છે તો 31 નો મહિનો. મેં 28 થી ભાગ્યા 3 વધ્યા. અહીંયા 0, ફેબ્રુઆરી મહિનો લીપ યર નથી એટલે 0 આવશે. 7 ચોક 28, 0. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ માર્ચ છે, માર્ચ 31 નો તો ભાઈ 7 ચોક 28, બરોબર. 7 ચોક 28 શેષ કેટલી વધી? 3. અહીંયા આ એપ્રિલ છે
જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આ એપ્રિલ, એપ્રિલ 30 નો એટલે 2 અને જવાનું છે મારે 4 મે સુધી. આટલું લખી દીધું. આટલું આપણે લખી દીધું. તો વિદ્યાર્થી મિત્રો આ 4 અને આ 3 7 ગયા. આ 3 અને આ 2 5 અને આ 2 7 પણ ગયા. શેષ કેટલી બધી મારી પાસે 0. બરોબર. 0 એટલે શું વિદ્યાર્થી મિત્રો? મેં તમને લખાયું હતું 2000 ની સાલ 0 એટલે કે રવિવાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 કોઈ જગ્યાએ આપણે એડ નથી કરવાના. તો રાઈટ આન્સર આવશે 4 મે 2003 ની વાર આવશે રવિવાર. સમજાય છે? સુપર હિટ કલેક્શનના દાખલા તમારી પાસે લઈને આવીશું. આજે તો વિદ્યાર્થી મિત્રો દિલ ખોલીને લાઈક થવી જોઈએ અને વિડીયો ઉપર કોમેન્ટ થવી જોઈએ. આ પીડીએફ બંને લેક્ચરની બનાવી અને સમજૂતી સાથે હું તમારા સુધી પહોંચાડી દઈશ. ચલો નવમો દાખલો. 15 મે 2000 કયો વાર? 15 મે 2000 ની સાલે કયો વાર આવશે? તો અહીંયા શું કરીશું? 15મી મે 2000 આપેલું છે, બરોબર. આપણે શોધીશું ડાયરેક્ટ 31મી ડિસેમ્બર, બરોબર. આપણે શોધીશું ડાયરેક્ટ 31મી ડિસેમ્બર 2000. આવી રીતે પણ ગણતા તમને શીખવાડું છું. બાકી બીજી રીતે પણ જવાબ આવી શકે એનો, પણ આ સહેલાઈથી પડશે, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો મે મહિનો 15 મે બચ્યા કેટલા? તો ભાઈ 16 દિવસ. 15 મે છે, બરોબર. મે મહિનો 31 નો એટલે બચ્યા કેટલા આપણી પાસે? આ 16 દિવસ બચ્યા, બરોબર. હવે 16 પણ મારે અહીંયા લખવા નથી. તો 16 ને હું 7 થી જ્યારે ભાગ કરીશ 7 દુના 14, બરોબર. બચ્યા કેટલા? તો વિદ્યાર્થી મિત્રો 2 શેષ વધી. તો હું ડાયરેક્ટ અહીંયા બગડો લખીશ, બરોબર. ડાયરેક્ટ બગડો લખીશ, બરોબર. હવે જૂન મહિનો કેટલાનો? મે નું પૂરું થયું. જૂન મહિનો કેટલાનો? તો ભાઈ 30 નો એટલે એને પણ હું 2 લખીશ, બરોબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જુલાઈ, તો તેને હું 3 લખીશ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જૂન, તો તેને હું 2 લખીશ. ત્યાર પછી જુલાઈ, જુલાઈ મહિનો કેટલાનો? સોરી, 1 સેકન્ડ. આ 2 વધ્યા અહીંયાથી, બરોબર. ત્યાર પછી અહીંયા લખવું પડશે, નહીં તો હું પણ ભૂલી જઈશ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, આ જૂન, બરોબર. આ જુલાઈ, આ ઓગસ્ટ આવશે. અહીંયા આ પણ 3 નો જ આવશે, બરોબર. આ ઓગસ્ટ છે, તો આ પણ અહીંયા 3 નો આવશે, ઓગસ્ટ. ત્યાર પછી સપ્ટેમ્બર કેટલાનો? તો એ 2, બરોબર. આ સપ્ટેમ્બર. ત્યાર પછી ઓક્ટોબર, બરોબર. ઓક્ટોબર તો 30 નો 31 નો એટલે 3 આવશે, ઓક્ટોબર. અને લાસ્ટમાં નવેમ્બર લખીશું +2. હવે ડિસેમ્બર લખી છે 15, બરોબર. ડિસેમ્બર કેટલાનો લાસ્ટમાં? તો વિદ્યાર્થી મિત્રો એ શેષ વધશે 3, બરોબર. હવે જુઓ, હું તમને શું કહેવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, કે તમે આટલું ગોખી લો તો ઝડપી દાખલાનો જવાબ આવશે. હવે મેં જૂનથી લખવાનું શરૂઆત કરી તો કઈક વિદ્યાર્થી મિત્રો જે નવા ડાયરેક્ટ દાખલા ઉપર આવ્યા હશે, ડાયરેક્ટ આ દાખલા ઉપર, એ મને કહેશે કે આ સાહેબ બગડો ક્યાંથી લાયા? તો ભાઈ આ જૂન મહિનો તો 30 નો છે, બરોબર. તો આ 30 ને તમે 7 થી જ્યારે ભાગ ચલાવશો તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 7 100 28, તો 2 વધ્યા. આ 2 મેં એના લખ્યા છે. આ જૂન, આ જુલાઈ, આ સપ્ટેમ્બર, આ ઓક્ટોબર, જુલાઈ અને સપ્ટેમ્બર, જૂન, જુલાઈ, સપ્ટેમ્બર, બરોબર. અરે ઓગસ્ટ, બરોબર. હું એ જ ક્યારનો વિચારું છું કે કંઈક મિસ્ટેક થાય છે. જુલાઈ પછી ઓગસ્ટ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, બરોબર. આ જુલાઈ અને ઓગસ્ટ 2 3 ના આવશે, બરોબર. ત્યાર પછી આ વિદ્યાર્થી મિત્રો સપ્ટેમ્બર, ત્યાર પછી આ ઓક્ટોબર, ત્યાર પછી આ નવેમ્બર અને લાસ્ટમાં આ લખ્યો મેં ડિસેમ્બર. એટલે બધાના ડાયરેક્ટ મેં શેષ ઉડાડીને અહીંયા લખી દીધું છે, બરોબર. શેષ ઉડાડીને જ. આપણે ખોટો કચરો અહીંયા ભેગો કરવો નથી. એમ તો નહીં તો કરવા જવું તો ભાઈ જૂન મહિનો તો ભાઈ 30 નો, ત્યાર પછી જુલાઈ 31, ઓગસ્ટ 31, ત્યાર પછી ભાઈ સપ્ટેમ્બર તો 30, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઓક્ટોબર લખું, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નવેમ્બર લખું, અને ત્યાર પછી હવે આ બધાને ભાગીએ તો ભાઈ આ રીત જ થાય, બરોબર. આ બધાને ભાગીએ તો આ રીત જ થાય, આ બધી, બરોબર. આ રીત જ થાય. તો આ બધું કેન્સલ કરી અને આપણે ડાયરેક્ટ આ રીતે લખતા તમે શીખજો તો ઝડપી તમારો જવાબ આવશે. હવે આ બધાની શેષ ઉડાડીએ, બરોબર. આ બધાની શેષ ઉડાડીએ તો જો
આ 3 આ બે 5 અને આ બે 7 ગયા બરોબર હવે આ 3 આ બે 5 અને આ બે 7 પણ ગયા બરોબર બચ્યા કેટલા તો આ 3 અને આ 3 6 આ 6 વધ્યા આપણી પાસે કેટલા વધ્યા તો 6 આપણી પાસે વધ્યા આ 6 ને ક્યાં એડ કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમને લખાયું હતું કે 2000 ની સાલ એટલે 2000 ની શતાબ્દી એટલે કે રવિવાર બરોબર તો આ રવિવારની અંદર તમારે 6 જોડવાના છે તો રવિવારથી રવિવાર જશો રવિવારથી રવિવાર જઈએ એટલે 7 દિવસ થાય એક દિવસ ઓછો કરો રાઈટ આન્સર આવશે સોમવાર રવિવારથી રવિવાર જઈએ તો 7 દિવસ પણ એક ઓછો એટલે સોમવાર ધી ધ કરેક્ટ આન્સર રાઈટ આન્સર એ નંબરનો ઓપ્શન સમજાઈ જાય આખો મુદ્દો રાઈટ આન્સર આપણો વિદ્યાર્થી મિત્રો કયો આવશે તો સોમવાર 2000 ની શતાબ્દી એટલે રવિવાર રવિવારની અંદર આ 6 વધે અને જોડો તો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ બરોબર રવિવારથી વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ રવિવારથી તમે જોડશો તો રાઈટ આન્સર શું આવશે તમારો સોમવાર અરે એક સેકન્ડ આપણે અહીંયા ડિસેમ્બર મહિનાએ પહોંચી ગયા છીએ એટલે 6 દિવસ પાછા આવવાનું છે સોરી હું ભૂલી ગયો હા 6 દિવસ આપણે પાછા આવવાનું છે 6 દિવસ પાછા આવવાનું છે કેમ કે આપણે આગળ ચાલ્યા ગયા છીએ બરાબર આપણે 15 મે 2000 કયો વાર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રવિવારથી 6 દિવસ પાછા આવવાનું તો આપણો રાઈટ આન્સર આવશે સોમવાર બરાબર રવિવારથી 6 દિવસ પાછા આવવાનું છે કેમ કે આપણે 31 ડિસેમ્બરે પહોંચ્યા છીએ તો રાઈટ આન્સર આપણો શું આવશે વિદ્યાર્થી મિત્રો તો સોમવાર બરાબર સોમવાર સમજાઈ ગયો આખો મુદ્દો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ બે બરોબર લખી દીધા અહીંયા મેં સાહેબ આ બે ક્યાંથી લખ્યા તો ભાઈ આ 15 મે ગઈ બચ્યા 16 દિવસ 16 ને અહીંથી મેં 7 થી ભાગી નાખ્યા વધ્યા 2 અહીંયા લખી દીધા આ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ બધાના વિદ્યાર્થી મિત્રો ભાગ ચલાયા તો અહીંયા બચ્યા કેટલા આ 3 અને આ 3 બચ્યા આ 2 2 4 અને આ 3 7 ગયા આ 3 ને 2 5 અને આ 2 7 પણ ગયા 3 ને 3 6 વધ્યા આપણે ડિસેમ્બર મહિના સુધી પહોંચી ગયા છીએ 6 દિવસ પાછા આવીએ રવિવારથી એટલે રાઈટ આન્સર આવશે સોમવાર બરાબર તો આ રીતે જવાબ તમે લાવી શકો છો 10મો દાખલો કે 5 માર્ચ 1999 એ કયો દિવસ હતો બરાબર કયો વાર હતો તો આને કરવા માટે વિદ્યાર્થી મિત્રો પહેલામાં પહેલું તો હમણાં જ સાહેબે શીખવાડ્યું હતું બીજા દાખલાની અંદર કે 99 માંથી 1 માઈનસ કરી અને અહીંયા સાહેબ મેં લખી દીધો 98 બરોબર અહીંયા મેં સાહેબ 98 લખી દીધો હવે સાહેબ શું કરું તો ભાઈ અહીંયા લીપ યર કેટલા તો 24 લીપ યર આવશે કેટલા લીપ યર આવશે તો ભાઈ 24 લીપ યર આવશે લીપ યર લખી દીધા હવે શું કરીશું તો જાન્યુઆરી કેટલાનો ભાઈ તો હવે લખું છું 31 બરોબર ટૂંકાણમાં છે એટલે લખું છું અને ફેબ્રુઆરી કેટલો હતો ભાઈ 0 બરોબર 1999 લીપ યર નથી એટલે ફેબ્રુઆરી 0 અને મારે ક્યાં સુધી જવાનું છે તો 5 માર્ચ સુધી જવાનું છે બરોબર 5 માર્ચ અરે સોરી 25 માર્ચ છે અહીંયા બરોબર 5 નથી અહીંયા 25 છે એ બગડો ટાઈપ થયો નથી બરોબર અહીંયા 25 માર્ચ છે વિદ્યાર્થી મિત્રો લખજો 25 માર્ચ છે બરોબર 5 નથી 25 છે તો 25 માર્ચ સુધી મારે જવું છે તો 25 ને પણ મારે અહીંયા લખવા છે બરોબર આ 25 ને મારે અહીંયા લખવા છે તો હું શું કામ 25 લખું અહીંયા 25 ને પણ 7 તરી વિદ્યાર્થી મિત્રો 21 બચ્યા કેટલા 4 તો હું ડાયરેક્ટ 4 લખીશ 25 ને પણ શું કામ લખીએ ને અહીંયા ખોટો આપણે કચરો ભેગો કરવો વધારે રકમ ભેગી કરી બરોબર આ 25 માં લખ્યું છે મારે 25 સુધી જવું છે મારે 25 જ લખવા છે તો ડાયરેક્ટ ઉડાડી દો 4 લખી દઈએ ચલો હેડો હવે આને ભાગીએ તો વિદ્યાર્થી મિત્રો 14 7 કેટલા થાય 98 કઈ રીતે સાહેબ કઈ રીતે આયા તો જોઈ લો આ રીતે અહીંયા 98 છે ભાગ્યા 7 7 એકમ વિદ્યાર્થી મિત્રો 7 9 માંથી 7 જાય તો કેટલા વધે ભાઈ 2 28 7 ચોક 28 બરોબર શું આવ્યું ભાઈ 0 0 તો અહીંયા આને કાપી નાખો ભાઈ 0 ઉડી ગયા 98 બરોબર આ 24 છે 7 તરી 21 શેષ કેટલી બચી 3 અહીંયા વિદ્યાર્થી મિત્રો 7 ચોક 28 કેટલા 3 હવે જો આ 4 અને આ 3 7 ગયા બરોબર આ 4 અને 3 7 ગયા બચ્યા કેટલા મારી પાસે તો આ તગડો આ 3 વધ્યા 3 શેષ વધી તો 3 ને શું કરીશું વિદ્યાર્થી મિત્રો 1900 ની સેન્ચુરી એટલે કયો મેં કીધો હતો તો 1900 ની સેન્ચુરી એટલે કે સોમવાર તો સોમવારની અંદર
સોમવારની અંદર પ્લસ તમે 3 કરો તો 100 વાર આવશે ભાઈ મંગળ બુધ અને ગુરુવાર ઇઝ અ કરેક્ટ આન્સર. શું જવાબ આવશે? ગુરુવાર આપણો કરેક્ટ આન્સર એ નંબરનો ઓપ્શન. ક્લિયર છે આખો મુદ્દો? આગળ આવશે અનુષ્કા ભાભીના દાખલા આવશે, સવિતાબેનના દાખલા આવશે, મજા આવશે, પણ પહેલા ડાયરેક્ટ દિવસ જે છે તેને આપણે જોઈ લઈએ. ચલો 20 જૂન 1550 લખી દીધું છે મેં, બરોબર. અહીંયા શું લખી દીધું છે મેં? ડાયરેક્ટ 20 જૂન 1550 લખી દીધી છે. એને કઈ રીતે કરશો વિદ્યાર્થી મિત્રો? તો એ પણ સિમ્પલ છે, એકદમ સોબર. 50 માંથી ઘટાડી અને 1 લખી દો. પહેલું તો 50 માંથી 1 ઘટાડી અને 1 લખી દો તમે. અહીંયા 49 લખ્યા? હા સાહેબ લખ્યા. લીપ યર કેટલા આવશે? તો 12 ચોક 48. 12 લીપ યર આયા ભાઈ. 12 ચોક 48 સીધી ગણતરી 4 થી ભાગ ચાલે. લીપ યર 400 થી ભાગ ચાલવો જોઈએ શતાબ્દીની અંદર, બરોબર. તો 4 12 ચોક 48 12 લીપ યર, બરોબર. 49 ને 7 થી ભાગશો તો પણ 12 આવશે, એટલે કે 12 લીપ યર, બરોબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જૂન મહિના સુધી જવાનું છે, બરોબર. જાન્યુઆરી, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરી 0 આવશે, કેમ કે 50 લીપ યર નથી, તો 0 લખીએ ફેબ્રુઆરી. માર્ચ, ત્યાર પછી એપ્રિલ, બરોબર. આ મે અને કઈ તારીખ આપેલી છે? 20 જૂન સુધી મારે જવું છે. સમજાઈ ગયું? હવે હું બધી જગ્યાએ અહીંયા 31 આ 30 આ ભાઈ પાછો 30 આ 31 એવું નહીં લખું. ડાયરેક્ટ આ રીતે તમે પણ લખતા શીખો, પરીક્ષાની અંદર ઝડપી જવાબ આવે, બરોબર. તો ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો 70 70 49 49 તો ગયા ઘેર, બરોબર. 70 70 49 49 ગયા. આ 12 છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 7 એકમ 7, શેષ કેટલી વધી? 5. હવે અહીંયા જુઓ આ 20 છે તો 7 દુના 14, શેષ કેટલી બચી વિદ્યાર્થી મિત્રો? તો આ 6 વધ્યા. ચલો હવે અહીંયા આપણે શેષ ઉડાડીએ, અને શેષ ઉડાડીએ તો આ 3 આ 5 અને આ 2 7 જશે ખાલી, બરાબર. આ 5 અને 2 7 જશે. હવે અહીંયા જુઓ આ 6 અને આ 3 9 આ નથી ઉડ્યા, બરોબર. આ ઉડ્યા નથી, કેમ કે આપણે આ 5 ને 2 7 ઉડાડ્યા. તો આ 3 અને 3 6 અને 3 9 અને 6 15. કેટલા વધ્યા મારી પાસે? આ 15 વધ્યા. 15 ને મેં 7 થી ભાગ ચલાયો તો 7 દુના 14, શેષ કેટલી વધી મારી પાસે? 1 શેષ વધી. કેટલી? 1 શેષ વધી. આ 1 શેષ જે વધી, બરોબર, 1 જે મારી પાસે શેષ વધી એને હું ક્યાં એડ કરીશ? તો 1500 ની શતાબ્દી એટલે કે મંગળવાર, બરોબર. 1500 ની શતાબ્દી એટલે અહીંયા આવશે મંગળવાર. તો આ એકને હું ક્યાં એડ કરીશ? તો 1500 ની શતાબ્દીમાં હું એડ કરીશ, અને આપણો રાઈટ આન્સર શું આવશે? તો 1 પ્લસ કરીશું એટલે જવાબ આવશે બુધવાર. શું જવાબ આવશે? બુધવાર આપણો જવાબ છે, બરોબર. બુધવાર આપણો જવાબ છે. ક્લિયર છે આખો દાખલો? આગળ 12મા નંબરનો દાખલો જુઓ. માર્ચ 2015, સોરી અહીંયા લખેલું છે માર્ચ 2005 એ કયો વાર? બરોબર, માર્ચ 2005. તો 2005 ની અંદર માર્ચમાં કયો વાર છે તેને શોધવા માટે અહીંયા તારીખ મિસિંગ છે, અહીંયા ગમે તે, બરોબર. અહીંયા કોઈ પણ તારીખ મિસિંગ છે. અહીંયા કોઈ પણ ડેટ વિદ્યાર્થી મિત્રો મિસ થઈ ગયેલી છે, બરોબર. માર્ચ 2005 એ કયો વાર? એવું તો બની ના શકે ને. અહીંયા આ દાખલાને કરી તો લઈએ જ આપણે. 5 ની અંદરથી 1 ઘટાડી અને 4 લખીએ, બરોબર. 4 લખીએ. અહીંયા દાખલાની રકમ નથી, કોઈ પણ રકમ લખી દઈએ આપણે. ચલો અહીંયા લખી દઉં છું હું કે 10 માર્ચ 2005, બરોબર. અહીંયા લખી દઉં છું 10 માર્ચ 2005 આપણે લખી દઈએ. તો આ 2005 ની અંદરથી 2005 માંથી 1 ઓછો કરીને આપણે લખ્યો અહીંયા 4, બરોબર. કેમ કે આપણે 2005 નું વર્ષ પૂરું કર્યું નથી, માર્ચ મહિના સુધી પહોંચ્યા છીએ, એટલે આપણે 1 ઘટાડીને લખીશું 4. 4 ની અંદર લીપ યર કેટલું આવે? તો ભાઈ 1 જ આવે, બરોબર. આ લીપ યર લખી દીધું. 2005 ની અંદર લીપ યર કેટલું આવ્યું? તો 1 જ. હવે જાન્યુઆરી કેટલાનો? તો અહીંયા +3 કરીએ, બરોબર. +3. ત્યાર પછી ફેબ્રુઆરી લીપ યર નથી એટલે કે 0.
અને માર્ચની કઈ તારીખ અહીંયા 5 માર્ચ આપેલી છે બરોબર અહીંયા કઈ તારીખ છે 5 માર્ચ 10 ને કેન્સલ કરજો 5 માર્ચ કેમ કે વાર આવી જશે એટલે ખબર પડી જશે બરોબર 5 માર્ચ આપણે અહીંયા શોધવાની છે તો અહીંયા આ 5 આપેલા છે તો અહીંયા 5 આપણે લખી દઈશું કયા સુધી પહોંચવાનું છે આપણે 5 માર્ચ સુધી પહોંચવાનું છે આ 5 માર્ચ સુધી બરોબર અહીંયા 5 માંથી એક ઘટાડીને આપણે 4 લખી દીધા છે અને આપણે 5 માર્ચ 2005 થી પહોંચવાનું છે આપણે અહીંયા પાછળો લખી દીધો તો 5 માર્ચ 2005 નો આપણે વાર શોધવાનો હતો મને ડેટ મળતી નહોતી પણ હવે આપણને ડેટ મળી ગઈ કે 5 માર્ચ 2005 આ ડેટ છે આપણી ચલો હવે આને તમે ભાગશો હવે આને તમે ભાગશો તો આ 4 અને 3 7 તો ગયા બચ્યા 5 અને 1 6 બરોબર આ 6 શેષ વધી એને કઈ જગ્યાએ એડ કરીશું તો સેન્ચુરી કઈ આપેલી છે વિદ્યાર્થી મિત્રો 2000 આપેલી છે 2000 ની સામે શું આવે તો રવિવારની અંદર 6 દિવસ એડ કરશો રવિવારની અંદર 6 દિવસ એડ કરશો તો શું જવાબ આવશે શનિવાર આપણો રાઈટ આન્સર આવશે તો અહીંયા શું રાઈટ આન્સર આવશે એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે બરોબર એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે રવિવારની અંદર 6 દિવસ જોડીએ તો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ શનિવાર ધ કરેક્ટ આન્સર ક્લિયર છે આખો દાખલો સાહેબે શું કર્યું 5 ની અંદરથી એક ઘટાડીને લખી દીધો 4 બરોબર એ તો પૂરું થયું હવે +1 તો 2001 થી 2005 ની વચ્ચે 2004 લીપ યર પડ્યું એક લીપ યર નો એકડો લખ્યો જાન્યુઆરી 31 નો તો એને ભાગી અને સીધા 3 લખ્યા ફેબ્રુઆરી 2005 લીપ યર નથી એટલે એનો 0 લખ્યો અને +5 માર્ચ સુધી જવાનું છે તો 5 લખી દીધો બરોબર ભાગી નાખ્યા શું જવાબ આવ્યો રવિવાર 13મા નંબરનો દાખલો 15 ફેબ્રુઆરી 1947 કયો વાર હવે તમે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ડાયરેક્ટ પૂછ્યું છે કે 15 ફેબ્રુઆરી 1947 કયો વાર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરીશું તો 1947 ની અંદરથી તમે 1 ઓછો કરીને લખી દો આવા દાખલાઓની અંદર પણ 7 થી 8 સેકન્ડની અંદર જવાબ આવી જાય 1947 ની અંદર સાહેબે 1 ઓછો કરીને લખવાનું કીધું તો 46 લીપ યર કેટલા આવે તો 46 ને તમે 4 થી ભાગશો તો 11 ચોક 44 ના લીપ યર આવી ગયા જાન્યુઆરી કેટલાનો તો ભાઈ જાન્યુઆરી 31 ને સાહેબે લખ્યા 3 હવે આ 15 જે છે તે એને મારે અહીંયા ઉતારવા છે બરોબર તો શું કામ 15 ને હું અહીંયા ઉતારું 15 ભાગ્યા 7 કરીએ તો વિદ્યાર્થી મિત્રો 7 દુના 14 શેષ કેટલી વધી મારી પાસે એક શેષ વધી તો હું ડાયરેક્ટ અહીંયા 1 લખીશ હવે જુઓ તો અહીંયા આ 46 છે બરોબર 7 6 વિદ્યાર્થી મિત્રો 42 શેષ કેટલી વધી 2 હવે વિદ્યાર્થી મિત્રો આ 11 છે બરોબર તો આ 11 અને આ 3 14 થાય કેટલા થાય અરે આ 46 છે અહીંયા શેષ વધશે 4 બરોબર 4 વધશે બરોબર 4 શેષ વધી હવે આ 11 અને વિદ્યાર્થી મિત્રો આ 3 કેટલા થાય તો 14 થાય તો આ સીધા ઉડી ગયા બરોબર બચ્યા કેટલા તો આ 4 અને એક આ 5 બચ્યા આપણી પાસે સમજાય છે ફરી લખી દઉં આ 46 11 આ 3 અને આ 1 બરોબર 7 6 42 શેષ વધી 4 બરોબર આ 11 અને આ 3 14 આ કપાઈ ગયા આ 4 અને એક આ 5 આપણી પાસે બચ્યા આ 5 શેષ વધી આ 5 શેષને કઈ જગ્યાએ એડ કરવાની આપણે આ 5 જે શેષ વધી એને કઈ જગ્યાએ એડ કરવાની તો વિદ્યાર્થી મિત્રો મેં તમને શું કીધું હતું કે 1900 એટલે કે સોમવાર શું કીધું હતું ભાઈ 1900 એટલે કે સોમવાર તો સોમવારની અંદર તમે 5 દિવસ ઉમેરો તો મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ શું જવાબ આવશે તમારો શનિવાર તો આ દાખલા પણ 8 સેકન્ડની અંદર જવાબ આવી જાય બરાબર આ તો હું ગણું છું અહીંયા એટલે આટલી વાર લાગે છે જો મોઢે કરવાનું હોય તો ફટાફટ જવાબ આવી જાય તો 46 વિદ્યાર્થી મિત્રો આ રીતે 47 ની અંદરથી એક ઘટાડીને 46 લખ્યા 11 લીપ યર પડ્યા 47 વર્ષની અંદર 11 લીપ યર પડ્યા તો અગડો ક્યાંથી આવ્યો તો જાન્યુઆરી મહિનો 31 નો તેને ભાગી અને સીધા મેં 3 લખ્યા 15 છે 15 ફેબ્રુઆરી મારે ઉતારવાની છે એને પણ મેં ભાગી અને સીધા 1 લખી દીધા એના છેદ ઉડાડ્યા બચ્યા 5 1900ની શતાબ્દી એટલે સોમવારની અંદર આપણે 5 દિવસને પ્લસ કરીએ તો રાઈટ આન્સર શનિવાર આ 13 દાખલાની અંદર કોઈ તકલીફ પડી હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો 14મો દાખલો છે કે 10 જાન્યુઆરી 1108 ના દિવસે કયો વાર હવે 1100ની શતાબ્દી એટલે કે સોમવાર બરોબર પહેલું લખી દઉં છું 1100ની શતાબ્દી એટલે કે સોમવાર હવે વિદ્યાર્થી મિત્રો 1108 આપેલા છે 8 ની અંદરથી એક ઘટાડીને લખો તો કેટલા લખીશું 7 આ બંનેની વચ્ચે લીપ યર પડશે તો હા એક લીપ યર પડશે બરોબર 1108 પોતે લીપ યર છે પણ 10 જાન્યુઆરી સુધી જ ગયા છીએ લીપ યરને આપણે ઓળંગ્યું નથી
બરોબર. લીપ યર ને આપણે આગળ ઓળંગ્યું નથી માટે અહીંયા એક જ લખીશું, બરોબર, એક જ લખીશું. હવે શું કરીશું તો જે 10 જાન્યુઆરી આપી છે તેને સીધી અહીંયા લખી દો, બરોબર. હવે શું કરશો તો આ 10 જે છે, બરોબર, 10 ને 7 એકમ 7, શેષ કેટલી બચી તો 3, બરોબર. હવે જુઓ તો આ 7 આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો 7 એકમ 7, 7 ગયા 1, અહીંયા આ રીતે પણ આપણે કરી શકીએ કે 7 + 1 + 10 જે આપ્યા છે ટોટલ કરીએ, 10 ને 7 17 ને 1 18, 18 ભાગ્યા 7 કરીએ તો 7 દુના 14, શેષ વધી આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 4. કેટલી શેષ વધી? 4. તો આ જે 4 શેષ વધી તેને આ સોમવાર જે આપેલો છે તેની અંદર તમે એડ કરી દો તો સોમવાર +4, બરોબર. એટલે શું જવાબ આવશે આપણી પાસે તો મંગળ બુધ ગુરુ શુક્ર, બરોબર. સોમવારની અંદર 4 પ્લસ કરશો મંગળ બુધ ગુરુ અને શુક્ર. આ શુક્રવાર ઇઝ ધ કરેક્ટ આન્સર, ઓપ્શન નંબર એ. સમજાય છે આખો દાખલો? ફરીથી સાહેબ આવા દાખલા જ્યારે પૂછાય કે 10 જાન્યુઆરી 1108 ડાયરેક્ટ જવાબ લાવવો હોય, હવે જોજો સ્પીડ મારી, અહીંયા 8 માંથી એક 7 લખ્યો પ્લસ એક, ભાઈ લીપ યર આવે એક જ આવે અને અહીંયા 10 ઉતારી દીધા, બરોબર. આનું ટોટલ કર્યું 10 ને 7 17 ને 1 18, 18 લખી દીધા, 18 ભાગ્યા 7 કર્યા, 7 દુના 14 વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8 માંથી 4 જાય તો 4, અહીંયા 0, આને ક્યાં એડ કરવા તો ભાઈ 1108 એટલે કે સાહેબે સોમવાર લખાયો તો સોમવારની અંદર મેં 4 દિવસ ભાઈ અહીંયા પ્લસ કર્યા તો આપણો રાઈટ આન્સર શું આવશે? મંગળ બુધ ગુરુ અને શુક્ર. પૂરું. 8 સેકન્ડની અંદર વિદ્યાર્થી મિત્રો આવા દાખલાનો જવાબ આપણે આવી જાય, બરાબર, 8 સેકન્ડની અંદર. આગળનો દાખલો છે 20 જુલાઈ 2021 મંગળવાર હતો તો 28મી નવેમ્બર 2021 કયો વાર? તો આવા દાખલાઓની અંદર શું કરીશું? જુલાઈ 31 નો બચ્યા કેટલા આપણી પાસે? જુલાઈ 31 નો, બરોબર, જુલાઈ 31 નો મહિનો અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 20 જુલાઈ, બરોબર, 20 જુલાઈ એટલે બચ્યા 11 દિવસ. પણ મારે 11 પણ અહીંયા નથી લખવા, 11 ને પણ હું 7 થી ભાગી નાખીશ તો વિદ્યાર્થી મિત્રો 7 એકમ 7, શેષ કેટલી બચશે મારી પાસે? 7 ને 4 11. આ ગયું. અહીંયા ડાયરેક્ટ હું 4 લખીશ, બરોબર. આ દાખલામાં ડાયરેક્ટ 4 લખીશ. સમજાય છે? હવે વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ મહિનો કેટલાનો? તો ભાઈ ઓગસ્ટ તો 30 નો, બરોબર. જુલાઈ નો વ્યવહાર પત્યો. ઓગસ્ટ તો કેટલાનો? તો ભાઈ 31 નો એટલે કે અહીંયા 3 લખીશું. સપ્ટેમ્બર કેટલાનો? તો ભાઈ 30 નો એટલે કે અહીંયા 2 લખીશું. ત્યાર પછી ઓક્ટોબર કેટલાનો? તો ઓક્ટોબર છે 31 નો એટલે કે અહીંયા 3 લખીશું, બરોબર. પ્લસ હવે 28 તારીખને મારે અહીંયા ઉતારવી છે, બરોબર. તો 28 ને હું ઉતારીશ ના, કેમ વિદ્યાર્થી મિત્રો નહીં ઉતારો? તો 28 ભાગ્યા 7 કર્યા તો 7 ચોક 28 બચ્યું શું? 00. તો અહીંયા 0 લખો ડાયરેક્ટ. શું કામ આપણે અહીંયા કચરો ભેગો કરવાનો? બરોબર. શું કામ આપણે ભેગો કરવાનો? થોડું બુદ્ધિ ચલાવીશું તો આપણે દાખલા ઝડપી કરી શકીશું, બરોબર. આવી ટ્રીક ઝડપી ક્યાંય હશે નહીં, બરોબર. ઝડપી ટ્રીક છે આ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે આપ્યા છે તેનું ટોટલ કરો તો 4 અને 3 7, 2 9 અને 3 12, 12 થયા. 12 થયા ભાઈ, 12 થયા. 12 ભાગ્યા 7 બરાબર 5 શેષ વધી મારી પાસે. કેટલી? તો વિદ્યાર્થી મિત્રો 5 શેષ વધી. હવે અહીંયા શું કરીશું તો અહીંયા વાર આપેલો છે, બરોબર. અહીંયા કશું શોધવાનું નથી, અહીંયા મંગળવાર આપેલો છે. મંગળવારમાં 5 દિવસ પ્લસ કરો. આ મંગળવાર જે આપેલો છે પ્લસ 5 દિવસ જ્યારે મંગળવારમાં તમે પ્લસ કરશો તો કરેક્ટ આન્સર આવશે રવિવાર, બરોબર. બુધ ગુરુ શુક્ર શનિ અને રવિવાર આપણો જવાબ છે. કે શું આ દાખલાઓની અંદર? તો રાઈટ આન્સર એ, બરોબર, રાઈટ આન્સર એ. આગળના દાખલા તરફ જઈએ. 11 જુલાઈ 2020 સોમવાર હતો તો 14મી ઓક્ટોબર 2028 કયો વાર? આ 2018 ને કાઢી નાખજો, બરોબર. 2028 કયો વાર? બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજો કે આ 11 જુલાઈ જે છે, 11 જુલાઈ આ 2020 અહીંયા લખી દીધી અને અહીંયા 14 ઓક્ટોબર, બરોબર. આ 14 ઓક્ટોબર અહીંયા 2028 પણ લખી દીધી.
આ બંનેની વચ્ચે ગેપ કેટલા વર્ષનું પડ્યું? તો 8 વર્ષનું આ ગેપ મળ્યું આપણને. 8 વર્ષનું ગેપ મળ્યું કે નહીં? મળ્યું. તો અહીંયા લખી દઈએ આ 8. હવે તમામ વિદ્યાર્થી મિત્રોને સમજણ પડે એટલા માટે હું આ રીતે લખીશ. અહીંયા ગેપ પ્લસ આ બંનેની વચ્ચે લીપ યર પડ્યા તો હા સાહેબ 20 થી 28 એટલે કે 2 લીપ યર પડ્યા તો આ 2 લખ્યા તો અહીંયા મેં લખ્યું છે આ લીપ. બરોબર. હવે 11 જુલાઈ 2020 બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો જુલાઈ 31 નો 11 તો ગયા એટલે બચ્યા 20 દિવસ બરોબર. તો શું હું 20 લખીશ? હવે આ 11 જુલાઈ લખેલી છે, 11 જુલાઈ તો ગઈ બરોબર. બચ્યા કેટલા? તો 20 અને 11 31 થાય, બચ્યા 20 દિવસ. પણ મારે 20 પણ નથી લખવા, 20 ભાગ્યા 7 કરીશ તો 7 દુના 14, શેષ વધી 6. હું પ્લસ કરીને 6 લખીશ. સમજ્યા? 6 લખીશ. હવે વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ કેટલાનો? ઓગસ્ટ તો 31 નો, હું એને પણ 3 લખીશ. સપ્ટેમ્બર કેટલાનો? તો ભાઈ 30 નો, એને હું 2 લખીશ. પ્લસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 14 જુલાઈ સોરી અહીંયા 14 ઓક્ટોબર છે, મારે અહીંયા લખવી છે, તો શું હું 14 લખીશ? ના, કેમ કે અહીંયા 14 ભાગ્યા 7 જ્યારે કરીશું તો ભાઈ આ 0 0, તો પછી અહીંયા ડાયરેક્ટ 0 લખો. શું કામ આ બધું અહીંયા ભેગું કરવાનું? બરોબર. શું કામ આ બધું અહીંયા ભેગું કરવાનું? તો 0. હવે આપણે અહીંયા ટોટલ કરીએ તો 8 અને 2 10 ને 6 16, 17 18 19 20 અને 21 બરોબર. આ 21 આયા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ 7, વિદ્યાર્થી મિત્રો 7 તરી 21, આ બચ્યા 0. શું શેષ વધી ભાઈ? 0. હવે સાહેબ શું કરીશું? તો કશું નહીં કરવાનું ભાઈ. અહીંયા સોમવાર આપેલો છે તો અહીંયા પણ રાઈટ આન્સર આવશે સોમવાર, કેમ કે શેષ વધી છે 0. બાજી પૂરી આપણી. તો આવા દાખલાઓની અંદર આ રીતે તમે સહેલાઈથી જવાબ લાવી શકો છો. એકવાર આ દાખલાને ફરીથી મગજમાં ફિટ કરવો હોય તો હું સમજાવી દઉં. તો ભાઈ 11 જુલાઈ થી 14 ઓક્ટોબર 2028, 2020 થી 2028 ની વચ્ચે 8 વર્ષનું ગેપ પડ્યું. આ ગેપ લખી દીધું. લીપ યર પડ્યા 2 લખી દીધા. આ 6 ક્યાંથી આયા ભાઈ? તો અહીંયા આ વિદ્યાર્થી મિત્રો આ 20 જે છે બરોબર, આ 20 ક્યાંથી આયા? તો 11 જુલાઈ તો ગઈ એટલે જુલાઈ મહિનાના બચ્યા 20 દિવસ, એ અહીંયા લખ્યા બરોબર. ભાગ્યા વિદ્યાર્થી મિત્રો 7 કર્યા, બચ્યા 6, તો ડાયરેક્ટ મેં અહીંયા 6 લખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આ 3 ક્યાંથી લાયા સાહેબ? તો ભાઈ ઓગસ્ટ મહિનો 31 નો બરોબર. 7 થી ભાગ્યા શેષ બચી 3, એ મેં લખી. સપ્ટેમ્બર ની શેષ બચી 2, એ અહીંયા લખી. અને આ 0 સાહેબ ક્યાંથી લાયા? તો મારે ભાઈ આ 14 ઓક્ટોબર ને મારે અહીંયા ઉતારવાની છે આ 0 ની જગ્યાએ. તો શું કામ હું અહીંયા 14 ને ઉતારું? આ રીતે અહીંયા આ છેદ ઉડી ગયા, વાર્તા પૂરી, ડાયરેક્ટ 0 લખો. ટોટલ કર્યું 21 આયા બધાના, તો ડબલ 0. અહીં ઉપર જો સોમવાર છે તો અહીંયા પણ સોમવાર જ આવશે જવાબ આપણો. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ? તો સોમવાર આપણો કરેક્ટ આન્સર છે, સોમવાર. 16મો દાખલો પૂરો. 17મા દાખલા તરફ જઈએ. 17મા દાખલાની અંદર લખેલું છે કે ભાઈ સવિતાનો જન્મદિવસ 9મી માર્ચ 2002 ના દિવસે છે, તો અઠવાડિયાનો કયો વાર આવશે? સવિતાનો જન્મ 9 માર્ચ 2002 ના દિવસે છે, તો અઠવાડિયાનો કયો વાર આવશે? તો ભાઈ હવે વિદ્યાર્થી મિત્રો તમે મેં શીખવાડ્યું કે આ 2000 ને જે 2 લખેલા છે તેમાંથી 1 ઓછો કરીને લખો. તો 1 લખ્યો, તો ભાઈ હા મેં લખી દીધો. હવે શું કરીશું? તો લીપ માર્ચ સુધી જવાનું છે બરોબર. તો વિદ્યાર્થી મિત્રો 2002 પોતે લીપ યર નથી, એટલે કે જાન્યુઆરી તો ભાઈ 3 લખી દીધા. હવે ફેબ્રુઆરી તો ભાઈ 0 લખ્યો. પ્લસ મારે જવાનું છે ક્યાં? તો 9મી માર્ચ સુધી જવાનું છે, તો આ 9 મેં અહીંયા લખી દીધા. પૂરી બાજી આટલું જ કરવાનું છે બરોબર, આટલું જ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો 9 અને 3 12 અને 1 13 બરોબર. ટોટલ કેટલું થયું ભાઈ આનું મારી પાસે? તો 13. હવે 13 ભાગ્યા 7 કરશો. હવે કશું જ નહીં લખવું. 13 ભાગ્યા 7 તમે કરશો તો 7 અને 6 13, ડાયરેક્ટ ખબર પડે કે ભાઈ 7 અને 6 13 બરોબર. તો શેષ કેટલી બચી મારી પાસે? 6 શેષ વધી. આ 6 ને ક્યાં એડ કરીશું? 6 ને ક્યાં એડ કરીશું વિદ્યાર્થી મિત્રો? તો મેં તમને કીધું હતું કે 2000 ની સાલ એટલે કે રવિવાર બરોબર. તો રવિવારની અંદર રવિ પ્લસ 6, તો શું રાઈટ આન્સર આવશે આપણો? તો શનિવાર. શું જવાબ આવશે? શનિવાર આપણો રાઈટ આન્સર. ક્લિયર છે આખો મુદ્દો? તો માત્ર 7 થી 8 સેકન્ડની અંદર આવા દાખલાનો જવાબ આવી જાય. 18મો દાખલો છે કે અનુષ્કા ભાભીનો જન્મદિવસ 1974 અને ગુરુવારના દિવસે છે. 1974 અને ગુરુવારના દિવસે છે. તો ભવિષ્યમાં
ક્યારે વિરાટભાઈ અનુષ્કા ભાભીનો જન્મદિવસ સમાન તારીખ અને સમાન દિવસે ઉજવશે? બરોબર, ક્યારે ઉજવશે ભાઈ વિરાટભાઈ? તો વિદ્યાર્થી મિત્રો એક નોંધ લખાવું, એને ખાસ તમારે મગજની અંદર એવી રીતે ફિટ કરવી પડશે કે કોઈ દિવસ ભૂલાય નહીં. કઈ રીતે? તો ભાઈ અહીંયા લખું છું કે લીપ યર, બરોબર, અહીંયા લખું છું કે લીપ યર પછીનું જે વર્ષ છે, તુરંત વર્ષ, લીપ યર પછીનું તુરંત વર્ષ. તુરંત એટલે શું સાહેબ? તો ભાઈ લીપ યર સમજો કે 2024 લીપ યર ચાલી છે, બરોબર, તો આ 2025 ની વાત કરી રહ્યો છું. તો તુરંત વર્ષ ક્યારે રિપીટ થાય? તો ભાઈ 6 વર્ષે રિપીટ થાય. કેટલા વર્ષે? તો 6 વર્ષે રિપીટ થાય. હવે વિદ્યાર્થી મિત્રો લીપ યર, બરોબર, હવે આ સમજો, આ બધું એકનું સેમ જ રહેશે. પછીનું બીજું અને ત્રીજું વર્ષ ક્યારે રિપીટ થાય? તો 11 વર્ષે રિપીટ થાય. લીપ યર પછીનું બીજું અને ત્રીજું વર્ષ ક્યારે રિપીટ થાય? તો 11 વર્ષે રિપીટ થાય. અને લીપ યર પોતે જો હોય, બરોબર, લીપ યર પોતે છે એટલે કે 2024, બરોબર, તો લીપ યર પોતે છે 2024, તો ક્યારે રિપીટ થશે? 2048 માં, બરોબર, 28. તો લીપ યર પોતે જો હોય તો 28 વર્ષે રિપીટ થાય. આટલો મુદ્દો ફિટ કર્યો. આ 1974 જે આપેલું છે તે કયું વર્ષ છે? તો લીપ યર પછીનું વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું વર્ષ છે. તો ક્યારે રિપીટ થશે? આ મગજની અંદર ફિટ કરશો તો ગણવું નહીં પડે, દાખલો જોઈને જ જવાબ આવી જશે. તો ભાઈ 1974 છે તો તેની અંદર તમે 11 જ્યારે ઉમેરશો તો તમારો રાઈટ આન્સર શું આવશે? તો 1985. શું જવાબ આવશે? 1985. સમજાય છે? આ 74 અને આ 85, બરોબર, ગણી લો તો 11, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો સીધું શીખવાડું કે એ જ જવાબ કઈ રીતે આવ્યો. તો ભાઈ આ 11, બરોબર, 11 દિવસ તો સાધારણ, બરોબર, પ્લસ વિદ્યાર્થી મિત્રો 3 લીપ યર હશે 11 વર્ષમાં, બરોબર. કેટલા લીપ યર હશે? તો 3. 74 થી 85 ની વચ્ચે લીપ યર કેટલા આવશે? 3, બરોબર. હવે 11 અને 3 કેટલા થાય? તો ભાઈ 14 થાય સાહેબ. તો આ 14 ને જ્યારે તમે 7 થી ભાગશો, શેષ કેટલી બચશે? 0. એટલે કે 1985, બરોબર. 1985 આ 0 શેષ વધી, એટલે કે અહીંયા આ જે કેલેન્ડર છે 1974 નું જે કેલેન્ડર છે એ રિપીટ ક્યારે થશે? તો 1985 ની અંદર રિપીટ થશે. તો જે અનુષ્કા ભાભી જે છે આપણા, તે જન્મદિવસ 1974 ને ગુરુવારના દિવસે ઉજવશે. તો હવે ભવિષ્યમાં વિરાટભાઈ એ એમનો જન્મદિવસ ઉજવવાનો ચૂકી ગયા, કે ભારતનો વર્લ્ડ કપ ચાલતો હતો અને અનુષ્કા ભાભીનો જન્મદિવસ ઉજવવાનું તેઓ ચૂકી ગયા, બરોબર. તો ફરી તે જન્મદિવસ ક્યારે ઉજવશે? તો 1985 ની અંદર સેમ તારીખ અને સેમ વારે ઉજવશે. સમજાય છે? આપણે યાદ રાખવાનું, આ બીજું બધું ભૂલી જાઓ, આ બધાને ભૂલી જાઓ. ફક્ત તમારે આ 3 લાઈન જ નોટ કરવાની છે, બરોબર. 11 વર્ષે રિપીટ થાય. કેટલા વર્ષે? તો બીજું ને ત્રીજું જે વર્ષ હોય 11 વર્ષે રિપીટ થાય. પ્રથમ જે વર્ષ હોય લીપ યર પછીનું તુરંત વર્ષ હોય કે 2025 ની અંદર XYZ છગનનો જન્મદિવસ છે, તો એ ફરીથી ક્યારે એ જન્મદિવસ ઉજવશે? તો વિદ્યાર્થી મિત્રો 2025 નું વર્ષ 6 વર્ષે રિપીટ થાય, એટલે 25 ને 6 31. તો 2031 ની અંદર સેમ ડેટ અને સેમ વારે છગન પોતાનો જન્મદિવસ ફરીથી એ જ તારીખ ને એ વારે ઉજવશે. તો આ રીતે કેલેન્ડર હોય છે. સમજ્યા? આગળ 19મા નંબરનો દાખલો કે 10 જાન્યુઆરી 2008 મંગળવાર હતો, તો 10 જાન્યુઆરી 2009 કયો વાર? બરોબર, સિમ્પલ અને સોબર દાખલો છે. અહીંયા તો કશું કરવાનું જ નથી ભાઈ. 10 જાન્યુઆરી 2008 થી 10 જાન્યુઆરી 2009, બરોબર. 2008 શું છે? લીપ યર. તો સાહેબે પહેલા દાખલાની અંદર શીખવાડ્યું હતું કે ભાઈ 2 દિવસ આગળ જવાનું, બરોબર. તો રાઈટ આન્સર શું આવશે? 2 દિવસ આગળ જશો મંગળવારથી તો બુધ અને ગુરુ. કશું કરવાનું જ નથી આવા દાખલાઓમાં, ખાલી જોઈને ટીક કરી દેવાનું કે ભાઈ લીપ યર છે કે નથી, બરોબર. લીપ યર છે કે નથી? જો લીપ યર છે તો 2 દિવસ આગળ જાઓ, બરોબર. અને લીપ યર નથી તો 1 જ દિવસ આગળ જાઓ. વાટાપુરી આ દાખલા ખાલી આમ જોઈને જ જવાબ આપી દેવાય, કરવાનું જ નથી કશું. આગળ લખે છે કે 20મા નંબરનો દાખલો, બરાબર. 20મા નંબરનો દાખલો 22 જુલાઈ 2023 છે કયો વાર? 22 જુલાઈ 2023 છે કયો વાર? હવે આને શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો પહેલામાં પહેલું તો 22 જુલાઈ આપેલી છે, બરોબર. 22 જુલાઈ આપેલી છે. ચલો આ ડાયરેક્ટ એક વખત હું ડાયરેક્ટ ઉતારું. આ 22 જુલાઈ મેં લખી દીધી અહીંયા, બરોબર. આ 22 લખી દીધી.
समझ्या? હવે આ 2023 ની અંદરથી વિદ્યાર્થી મિત્રો એક માઇનસ કરી પહેલામાં પહેલું ક્લિયર કરવા લો. પહેલામાં પહેલું તો 2023 ની અંદરથી એક દિવસ ઓછો કરીને મેં અહીંયા લખી દીધો આ 22. ચલો પત્યું. હવે લીપ યર કેટલા આવ્યા હશે બંનેની વચ્ચે? આ બંનેની વચ્ચે લીપ યર કેટલા આવ્યા છે? તો 5 ચોક 20, બરોબર. 5 લીપ યર આવ્યા હશે ભાઈ, તો આ 5 લીપ યર લખ્યા. હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી 2023 લીપ યર નથી, બરોબર. જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. જુલાઈ તો છે, બરોબર. તો આપણે ક્યાં સુધી જવાનું છે? તો જુલાઈ, જૂન સુધી જવાનું છે. તો જાન્યુઆરી વિદ્યાર્થી મિત્રો હું સીધા 3 લખીશ. 3 કઈ રીતે લખ્યા તમે સમજજો. ફેબ્રુઆરી 0, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો માર્ચ 3, ત્યાર પછી એપ્રિલ 2, મે 3 અને જૂન 2. અહીંયા જુલાઈની આ 22 તારીખ જે આપેલી છે તેને હું લખી દઉં છું એકવાર તમને બતાવવા માટે, બરોબર. આ લખી દીધા 22. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? તો 7 તારીખ 21 અહીંયા એક વધ્યો, આ 7 તારીખ 21 અહીંયા પણ આ એક વધ્યો, 22 ઉડી ગયા, બરોબર. હવે શું કરશો? તો ભાઈ આ 5 અને આ એક 6, બરોબર, અને આ 7 આ પણ ગયા. હવે તમારી પાસે બચ્યું શું ઉપર? તો જુઓ, તો વિદ્યાર્થી મિત્રો આ 3, આ બે 5 અને આ બે 7 પણ ગયા. તમારી પાસે બચ્યા કેટલા? તો આ 3 અને આ 3 6 બચ્યા. કેટલા બચ્યા? 6 બચ્યા આપણી પાસે. આ 6 ને કે એડ કરીશું તો વિદ્યાર્થી મિત્રો 2000 ની શતાબ્દી એટલે રવિવાર. ફરીથી હું કહી રહ્યો છું કે 2000 ની શતાબ્દી એટલે રવિવાર. રવિવારની અંદર તમારે આ 6 દિવસ પ્લસ કરશો તો ફરીથી સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને ફરી શનિ. રવિવારની અંદર, રવિની અંદર પ્લસ 6 કરશો, તમારો રાઈટ આન્સર આવશે શનિવાર. કરેક્ટ છે આ દાખલો? ચેક કરી શકો છો. કરેક્ટ? તો આ રીતે તમે જવાબ લાવી શકો છો. હવે દરેક વિદ્યાર્થી મિત્રો પૂછતા ને કે સાહેબ આ 3 ક્યાંથી મૂક્યા ને આ 3 ક્યાંથી મૂક્યા, આ બધું એ વિદ્યાર્થી મિત્રો આ 3 જે છે હવે સમજાઈ દઉં એક જ વખત, હજુ આગળ જોવાનું છે. આ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, બરોબર. સોરી, એક મિનિટ, બરોબર. જાન્યુઆરી, આ ફેબ્રુઆરી, આ માર્ચ, આ એપ્રિલ, આ મે અને આ જૂન. સમજ્યા? આ બધા જે છે આ 31, આ 31, આ 30, આ 31, આ 30, આ બધાને જ્યારે આપણે ભાગીએ, આ બધાને આપણે 7 થી ભાગીએ ને ત્યારે આ રીતે જ આવે, બરોબર. 31 ને ભાગો 7 થી તો 3 વધે, આ 31 ને 3 વધે, આ 30 ને 2 વધે, આ 31. તો બધું વિદ્યાર્થી મિત્રો આ દાખલા લાંબા નથી કરતો હું, ફટાફટ પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો ટાઈમનો બચાવ કઈ રીતે થાય એ રીતે હું દાખલા ગણતા તમને શીખવાડું છું, બરોબર. થોડું ઘણું તો મગજની અંદર ગોખવું તો પડશે જ, બરોબર. આગળ જોઈએ, 21મો દાખલો જોઈએ. તો 17 ડિસેમ્બર 1982 શનિવાર હતો, તો 20 ડિસેમ્બર 1984 એ કયો વાર? હવે વિદ્યાર્થી મિત્રો 17 ડિસેમ્બર 1982 આપેલી છે અને 20 ડિસેમ્બર 1984, બરોબર. આ બંનેની વચ્ચે ગેપ કેટલું? ભાઈ આ 82 અને 84 વચ્ચે ગેપ કેટલું? તો ભાઈ 2 વર્ષનો ગેપ છે. તો આપણે ડાયરેક્ટ બગડો અહીંયા લખી શકીએ કે ના લખી શકીએ? બરોબર. હવે 82 થી 84 ની વચ્ચે, 82 થી 84 ની વચ્ચે લીપ યર છે, તો ભાઈ હા, બરોબર, લીપ યર છે, બરોબર, લીપ યર છે. તો આપણે 1 લખીશું અહીંયા, આ 1 લખ્યું. 82 થી 84 વચ્ચે લીપ યર છે, તો ભાઈ હા લીપ યર છે, બરોબર. કેમ કે 82 થી આપણે ઓળંગીને છે 84 થી વિદ્યાર્થી મિત્રો આગળ વધ્યા છીએ, તો એ લીપ યર એક આવશે. પ્લસ આ 3 દિવસ વિદ્યાર્થી મિત્રો જે આ 17 થી 20 જે છે બંનેને મેં હું સીધું અહીંયા ભાગી દઉં કે આ 17 થી 20 ની વચ્ચે વિદ્યાર્થી મિત્રો ગેપ કેટલી? તો 3 દિવસની ગેપ છે, 18, 19 અને 20. 3 દિવસની ગેપ છે, બરોબર. તો આ 3 ને મેં અહીં લખી દીધા. હવે આ 3 ટોટલ કરી લો, 3 ને 2 5 અને 1 6, કેટલા વધ્યા? 6. 6 ને 7 થી ભગાય નહીં, તો આ 6 ને વિદ્યાર્થી મિત્રો ઉપર તો તમને શનિવાર આપેલો જ છે, તો શનિવારની અંદર તમે 6 પ્લસ કરો, બરોબર. શનિવારની અંદર પ્લસ 6 કરો તો તમારો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો શુક્રવાર તમારો જવાબ આવશે. શું આવશે? શુક્રવાર તમારો જવાબ આવશે. ક્લિયર છે દાખલો? ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો દાખલો? આગળના દાખલા તરફ જઈએ.
26મી જાન્યુઆરી 2000 બુધવાર હતો તો એ જ વર્ષે ભારતીય સ્વતંત્રતા દિવસ ક્યારે આવશે? જોરદારનો દાખલો છે આ. 26મી જાન્યુઆરી 2000 તો બુધવાર તો તમને આપી દીધો છે. તો અહીંયા તમને પૂછી શું રહ્યા છે કે 15મી ઓગસ્ટ ના દિવસે કયો દિવસ આવશે એવું તમને આ દાખલાની અંદર પૂછી રહ્યા છે. ડાયરેક્ટ આ પૂછી રહ્યા છે કે શું આવશે. તો 15 ઓગસ્ટ 2000 કયો વાર આવશે? અહીંયા 26મી જાન્યુઆરી 2000 બુધવાર છે તો એના એ જ વર્ષે એટલે કે 15 ઓગસ્ટ 2000 તમને ડાયરેક્ટ પૂછવામાં આવી રહી છે. 15 ઓગસ્ટ 2000 કયો વાર આવશે એ તમને ડાયરેક્ટ પૂછવામાં આવી રહ્યું છે. બરોબર સમજ્યા? 26 તો ગઈ, બરોબર, આ 26 જાન્યુઆરી તો ગઈ એટલે બચ્યા કેટલા? 5 દિવસ પ્લસ હવે ફેબ્રુઆરી 29, બરોબર, લીપ વર્ષ 2000 લીપ વર્ષ છે માટે અહીંયા ફેબ્રુઆરી આપણે 1 લખીશું. શું લખ્યું ભાઈ? ફેબ્રુઆરી 1 લખીશું પ્લસ માર્ચ કેટલાનો? માર્ચ કેટલાનો? તો ભાઈ હું 3 જ લખીશ. આ એપ્રિલ, ત્યાર પછી આ મે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જૂન, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જુલાઈ અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો એક. હવે સાહેબ તમને થતું છે કે સાહેબ એક ક્યાંથી લખ્યો? બરોબર, આ સાહેબ હવે અહીંયા એક ક્યાંથી લખ્યો? આ એક લખવો છે મારે. આ 15 ઓગસ્ટ આપેલી છે, બરોબર, આ મારે 15 ને અહીંયા લગાવવાના છે. તો શું કામ હું 15 ને અહીંયા લગાવું? બરોબર, શું કામ હું 15 ને અહીંયા લગાવું? 15 ભાગ્યા આપણે 7 કરીએ તો શેષ કેટલી બચે ભાઈ? તો એક જ વધે. તો પછી ડાયરેક્ટ અહીંયા એક મૂકો. આપણે શું કામ 15 લખવા? બરોબર, આટલે સુધીની વાત ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ તો 26 જાન્યુઆરી છે. આ પહેલા ઉડાડતા પહેલા તમને સમજાઈ દઉં દાખલો એટલે મારે બીજી વાર સમજાવવા ના પડે. તો એ લખેલું છે કે 26 જાન્યુઆરી, 26 તો ગઈ, 27, 28, 29, 30 અને 31 બચ્યા 5. આ લખ્યા મેં 5, બરોબર. આ વિદ્યાર્થી મિત્રો હવે બચ્યા 5. આગળ વધીએ તો લીપ યર છે, બરોબર, એટલે એક દિવસ લખ્યો આ ફેબ્રુઆરી, બરોબર, ફેબ્રુઆરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ માર્ચ, આ એપ્રિલ, આ મે, આ જૂન અને આ જુલાઈ પત્યું. આ એક ક્યાંથી લખ્યો સાહેબ? તો આ 15 ને અહીંયા ઉતારવા છે, અહીંયા સીધા મેં ભાગી નાખ્યા ને એક લખી દીધો. હવે એનો છેદ ઉડાડીએ, બરોબર. તો આ 5 અને 1 6 ગયા, બરોબર, 5 અને 1 6 અને એક આ 7 હમણાંની જેમ ગયા. આ 3, આ 2 5 અને આ 2 7 પણ ગયા. બચ્યા કેટલા આપણી પાસે? 6 બચ્યા. કેટલા બચ્યા? 6 બચ્યા આપણી પાસે. આ 6 ને ક્યાં એડ કરીશું વિદ્યાર્થી મિત્રો? તો આ 6 ને આપણે એડ કરીશું બુધવારની અંદર, બરોબર. કેમ કે ઉપર બુધવાર આપેલો છે, 2000 ની સાલ બુધવાર છે તો બુધવારની અંદર 6 એડ કરીએ તો રાઈટ આન્સર શું આવશે? બુધવાર પ્લસ 6, બરોબર. બુધવાર પ્લસ 6 કરીએ તો રાઈટ આન્સર આવશે આપણો મંગળવાર. શું જવાબ આવશે આપણો? મંગળવાર. ક્લિયર છે? ક્લિયર છે મારા વિદ્યાર્થી મિત્રો? અને એ રીતે પણ યાદ કરી શકો. અહીંયા 15 ઓગસ્ટ આપેલી છે, બરોબર, 15 ઓગસ્ટ 14 ગયા, બચ્યો એક દિવસ. એ રીતે પણ તમે લખી એકડો અહીંયા મૂકી શકો અને મેં જે કીધું એ રીતે પણ છેદ ઉડાડીને પણ તમે એક મૂકી શકો. સમજ્યા? તો આપણો રાઈટ આન્સર શું આવશે? બુધવાર. 23મા નંબરના દાખલા તરફ જઈએ. લખેલો છે કે 31 ઓગસ્ટ 2000 ની સાલ શુક્રવાર. તો 31 ઓગસ્ટ 2009 અઠવાડિયાનો કયો વાર? બંનેની વચ્ચે ગેપ કેટલું છે? તો 9 વર્ષનું. હવે સીધું વિદ્યાર્થી મિત્રો ગણાવતા શીખવાડું, બરોબર. સોરી, બંનેની વચ્ચે ગેપ કેટલું છે? 2000 થી 2009 એટલે કે 8 વર્ષનો ગેપ છે બંનેની વચ્ચે. 8 વર્ષનો ગેપ. હવે લીપ યર કેટલા પડશે બંનેની વચ્ચે? તો ભાઈ 2 લીપ યર પડશે, બરોબર. ટોટલ કેટલું થયું બંનેનું? તો 10 થયું, બરોબર. 10 ભાગ્યા 7 કરીશું આપણે તો વિદ્યાર્થી મિત્રો 7 એકમ 7 શેષ કેટલી બચી? 3 શેષ વધી. આ 3 ને ક્યાં એડ કરશો? તો ઉપર શુક્રવાર તો આપેલો જ છે, રાઈટ. શુક્રવારની અંદર તમે 3 પ્લસ કરો, શુક્ર પ્લસ 3 તો રાઈટ આન્સર શું આવશે? શનિ, રવિ અને સોમ. તો આ રીતે ફૂલ સ્પીડમાં પણ જવાબ લાવી શકો છો, જે રીતે મેં કર્યું એ રીતે, બરોબર. ફૂલ સ્પીડમાં જવાબ લાવી શકો છો. 2000 થી 2009 એટલે બંનેની વચ્ચે ગેપ પડ્યો 8 વર્ષનો. 8 લખ્યા પ્લસ 2 ની વચ્ચે લીપ યર આયા 2 લખ્યા. ટોટલ કરી 10, 10 ભાગ્યા 7 3. શુક્રવારમાં 3 એડ, સોમવાર જવાબ. 24મા નંબરનો દાખલો કે 19મી નવેમ્બર 2018 સોમવાર તો 15મી ઓગસ્ટ 2017 કયો વાર? દાખલો એકવાર વિદ્યાર્થી મિત્રો સમજી લેજો. આ દાખલાની અંદર શું તમને કરવાનું છે, કઈ રીતે તમે ઝડપી જવાબ લાવી શકો એ તમને શીખવાડું. અહીંયા ઊંધું આપેલું છે, બરોબર. અહીંયા 19મી નવેમ્બર લખેલી છે 2018 અને અહીંયા 15 ઓગસ્ટ 2017 ઊંધું જવાનું છે.
પણ ઉપર જે આપ્યું હોય તે આપણે વર્ષને સેટ કરી લઈએ. તો અહીંયા લખીએ કે 15 ઓગસ્ટ 2017. બરોબર, પહેલા વર્ષ સેટ કરી લો, જવાબ ઓટોમેટિક આવી જશે. જો આપણે ઊંધું જવાની કોશિશ કરીશું તો જવાબ ઝડપી નહીં આવે. તો આ 15 ઓગસ્ટ 2017 લખ્યા. હવે 15 ઓગસ્ટ હું અહીંયા 2018 લખીશ. ભલે ત્યાં નવેમ્બર આપી હોય, હું અહીંયા 2018 લખીશ. સમજ્યા? હું અહીંયા 2018 લખીશ. હવે આપણી પાસે ગેપ કેટલું મળ્યું? 1 વર્ષ. 1 વર્ષ હોય એટલે આપણે 1 દિવસ આગળ જવાનું. બરોબર, તો હવે જે આ 1 દિવસ છે તેને હું અહીંયા લખી દઈશ. પૂરી વાર્તા, આ 1 દિવસ લખી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો 16 છે, બરોબર, 19મી નવેમ્બરે જવાનું, 19 નવેમ્બરે જવાનું. હવે જુઓ કે 15 ઓગસ્ટ નીચે છે 2017. બરોબર, બચ્યા કેટલા ઓગસ્ટ મહિનાની અંદર? 16 દિવસ. આ 15 ઓગસ્ટ આપેલી છે. ઓગસ્ટ મહિનાની અંદર બચ્યા કેટલા દિવસ મારી પાસે? 16. 16 ને આપણે 7 થી ભાગીશું તો 7 દુના 14. શેષ કેટલી બચી? તો 2. તો અહીંયા +2 લખો ડાયરેક્ટ, અહીંયા 16 લખવાની જરૂર નથી. બરોબર, કાઢો એ કચરો અહીંયાથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે 19મી નવેમ્બર સુધી મારે જવાનું છે. ક્યાં સુધી? 19મી નવેમ્બર સુધી મારે જવું છે. તો હું શું કરીશ કે આ 19 ને મારે નીચે લગાવી છે. બરોબર, 19 ને મારે અહીંયા લખવા છે પ્લસ ની જોડે. તો 19 ભાગ્યા 7 કરો ભાઈ, 7 દુના 14. શેષ કેટલી બચી? તો 5. તો આ 5 ને હું અહીંયા લખીશ. પૂરી વાર્તા. હવે વિદ્યાર્થી મિત્રો સપ્ટેમ્બર અને ઓક્ટોબર. સપ્ટેમ્બર તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ 2 લખો અને ઓક્ટોબર 3 લખો. બરોબર, પૂરી વાર્તા. આટલે સુધીનો વ્યવહાર. આટલા આ દાખલાની અંદર આટલું પૂરું થઈ ગયું આપણું. ફરીથી હું સમજાવી દઈશ. બરોબર, હવે જ્યારે છેદ ઉડાડીએ ત્યારે આ 5 અને 2 7 ગયા, 3 ને 2 5 અને 1 6 બચ્યા ફરી આપણી પાસે. બરોબર, કેટલા બચ્યા? તો વિદ્યાર્થી મિત્રો 6 બચ્યા આપણી પાસે. હવે સોમવાર, બરોબર, સોમવાર ઉપર આપેલો છે. સોમવાર તો અહીંયા આપેલો છે. સોમવારની અંદર 6 દિવસ પાછા આવવાનું છે આપણે. બરોબર, સોમવારની અંદર 6 દિવસ આપણે પાછા આવવાનું છે. કેમ કે આપણે રિવર્સમાં પૂછ્યું છે અને આપણે વર્ષને સેટ કર્યું છે. તો સોમવારથી આપણે 6 દિવસ જ્યારે પાછા આવીશું ત્યારે આપણો કરેક્ટ આન્સર આવશે મંગળવાર. શું જવાબ આવશે આપણો? આ દાખલાનો જવાબ છે મંગળવાર, ઓપ્શન નંબર A. હવે ફરી સમજવો હોય દાખલો તો સમજી લઈએ કે સાહેબે શું કર્યું ભાઈ? 15 ઓગસ્ટ ઉપર 19મી નવેમ્બર 2018 અને 15 ઓગસ્ટ 2017 આપ્યા છે. મેં આ વર્ષને સેટ કરી દીધું કે ભાઈ 15 ઓગસ્ટ 2017 અને 15 ઓગસ્ટ 2018 સુધી સેટ કરી દીધું. બરોબર, ફરી તો નવેમ્બર મહિના સુધી મારે જવાનું છે, એ તો જલ્દી જતું રહેવાય. તો અહીંયા એક વર્ષ આગળ વધ્યા તો 1 લખી દીધો. પ્લસ વિદ્યાર્થી મિત્રો 15 ઓગસ્ટ આપેલી છે. બરોબર, બચ્યા 16 દિવસ. તો 16 ભાગ્યા મેં 7 કર્યા તો 2 શેષ વધી. તો મેં અહીંયા આ બગડો લખી દીધો. કઈ જગ્યાએ? આ પેન જ્યાં ફરે છે ત્યાં આ બગડો લખી દીધો. હવે આ 5, તો આ 19 ને મારે અહીંયા લાવવા છે. બગડાની આ 19 ને લાવવા છે મારે અહીંયા. બરોબર, પાછળની જગ્યાએ તો 19 ભાગ્યા 7 કર્યા તો બચ્યા 5. તો ડાયરેક્ટ 5 લખ્યા. આ છે વિદ્યાર્થી મિત્રો સપ્ટેમ્બર. બરોબર, સપ્ટેમ્બર 30 નો એને 7 થી ભાગીએ તો 2 વધે, તો અહીંયા લખ્યા. આ ઓક્ટોબર 31 નો તેને આપણે 7 થી ભાગીએ તો બચે 3. તો આ રીતે મેં ડાયરેક્ટ લખ્યા. બરોબર, શું ભૂલ કરી? ના સાહેબ, એ કોઈ ભૂલ નથી કરી. કેમ કે વિદ્યાર્થીઓને સહેલાઈ પડે એવું શીખવાડી રહ્યા છે. તો આ 3 ને 2 5 અને 1 છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 6 શેષ વધી. સોમવારની અંદર આપણે આ વર્ષને સેટ કર્યું છે અને અહીંયા આપણે પાછું જવાનું છે. તો આપણે સોમવારની અંદર 6 દિવસ પાછા જઈએ તો રાઈટ આન્સર આવશે મંગળવાર. ક્લિયર દાખલો? 25મા નંબરનો દાખલો. બરોબર, દાખલા નંબર 25. રમણનો જન્મ 9 જાન્યુઆરી 2015 ના રોજ થયેલો છે અને જ્યારે છગનનો જન્મ 549 દિવસ પછી થયેલો છે. બરોબર, તો છગનનો જન્મ ક્યારે થયો હશે? આ શોધવા માટે શું કરીશું? તો 9 જાન્યુઆરી 2015 થી 9 જાન્યુઆરી 2016 આપણે જઈએ પહેલા. બરોબર, 9 જાન્યુઆરી, અહીંયા જુલાઈ આપેલું છે. બરોબર, 4 ઓપ્શનની અંદર જુલાઈ છે એટલે આપણે નક્કી થઈ ગયું કે આપણે જુલાઈ મહિના સુધી જવું. બરોબર, તો આ 9 જાન્યુઆરી જે છે, 9 જાન્યુઆરી 2015 વિદ્યાર્થી મિત્રો. બરોબર, 9 જાન્યુઆરી 2015 થી 9 જાન્યુઆરી તમે 2016 જશો. અહીંયા 549 દિવસ તો આપેલા છે એટલે 1 વર્ષ તો આપણે આગળ જવું જ રહ્યું. તો 1 દિવસ આગળ જઈએ તો આ 2016. તો આ 1 વર્ષ અહીંયા આપણે 1 દિવસ આગળ જઈએ. બરોબર, એટલે કે કેટલા દિવસ થાય? તો ભાઈ 1 વર્ષ આગળ જઈએ એટલે કે 365 દિવસ મેં લખી દીધા. અહીંયા કેટલા લખ્યા? 300. અહીંયા છેદ નથી ઉડાડવાના, અહીંયા ગણવાનું છે એટલા માટે. બરોબર, તો 365 લખ્યા.
હવે વિદ્યાર્થી મિત્રો 11 જુલાઈ બરોબર, 9 જાન્યુઆરી ગઈ આપણે બરોબર, ઉપર લખી છે 9 જાન્યુઆરી. 9 જાન્યુઆરી જ્યારે ગઈ બરોબર, આ 9 જાન્યુઆરી ગઈ તો બચ્યા કેટલા દિવસ ભાઈ આપણી પાસે? 22 દિવસ બચે છે બરોબર. 22 ને 9 31, તો આપણી પાસે બચ્યા કેટલા? 22 દિવસ. હવે વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરીની વાત કરો તો આપણે 2016 આગળ આવ્યા છીએ બરોબર. 2016 એટલે કે લીપ યર આવશે બરોબર. 2015 નહીં, આપણે આગળ વધી રહ્યા છીએ, એક વર્ષ સેટ કરી લીધું છે એટલે લીપ યર આવશે. અહીંયા લીપ વર્ષ આવશે 2016, એટલે લીપ વર્ષ છે. સમજાય છે હું શું કહી રહ્યો છું? આ 2016 સેટ કર્યું છે એટલે 2016 એક પોતે લીપ યર છે એટલે આપણે અહીંયા ફેબ્રુઆરી 29 લખીશું. ત્યાર પછી માર્ચ વિદ્યાર્થી મિત્રો 31 લખો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એપ્રિલ 30 લખો બરોબર, એપ્રિલ ને 30 લખો. ત્યાર પછી મે ને 31 લખો. ત્યાર પછી જૂન ને 30 લખો અને પ્લસ વિદ્યાર્થી મિત્રો આ 9 દિવસ બરોબર, આ 9 દિવસને તમે અહીંયા રાખી દો. આ 9 દિવસને તમે અહીંયા રાખી દો. હવે તમારે ટોટલ કરવું હોય તો આ રીતે પણ તમે કરી શકો છો, આ રીતે કરી શકો છો બરોબર. 22 29 આ 31 બરોબર, એ રીતે 1 2 3 4 5 6, 1 2 3 4 5 અને 6 આ રીતે કરીએ તો પણ થાય બરોબર. આ ટોટલ કરીશું તો આખું ટોટલ કેટલું થશે મારી પાસે? તો જો 2 9 ને 2 11 ને 12 ને 15 15 16 16 9 બરોબર, અને એની અંદર 365 ઉમેરવાના બરોબર. તો કેટલા થશે આપણી પાસે? તો 547 થશે. કેટલા થશે આ ટોટલ? તો 547 આ મારી પાસે ટોટલ થયું. હવે જે આ 547 જે ટોટલ થયું છે તો આ 547 ટોટલ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. અને આ જવાનું છે કે અમારે 549 બરોબર, 549 દિવસ લખી રહ્યા છે. તો 547 મળ્યા એટલે 547 છે ભાઈ 9 જુલાઈ મને મળી ગઈ. શું મળી ગયું? 9 જુલાઈ મને મળી ગઈ. 9 જુલાઈ થી 2 દિવસ આગળ જઈએ એટલે કે 11 જુલાઈ આપણો રાઈટ આન્સર. કેમ કે 2 દિવસ 47 ની અંદર તમે ઉમેરો એટલે શું થાય ભાઈ? 549. તો આપણો કરેક્ટ આન્સર શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો 11 જુલાઈ 2016 આપણો કરેક્ટ આન્સર શું આવશે? 11 જુલાઈ 2016. સમજાય છે આખો દાખલો? 547 એટલે 9 જુલાઈએ તો હું પહોંચી ગયો ભાઈ બરોબર. પ્લસ 2 કરો, 11 જુલાઈ 2016 આપો જવાબ. કેમ કે 2 દિવસ હું પાછળ રહ્યો છું તો 549 થઈ ગયા મારા. તો રાઈટ તો અહીંયા રાહુલે પ્રિયાને કહ્યું કે મારો જન્મ તો 18 નવેમ્બર 1998 ની તારીખે હતો, તો તું મને જણાવ કે મારા જન્મદિવસથી 5 દિવસ પછી કયો વાર હતો? તો ભાઈ અહીંયા તમને શું પૂછ્યું છે? ડાયરેક્ટલી પૂછી લીધું છે કે ભાઈ 23 નવેમ્બર બરોબર. તમને ડાયરેક્ટ પૂછ્યું છે 23 નવેમ્બર 1998 એ કયો વાર? કેમ કે 18 અને 5 23 બરોબર, તો તમને પૂછી છે 23મી નવેમ્બર. હવે સાહેબે શીખવાડ્યું હતું કે ભાઈ 98 ની અંદરથી 1 ઓછો કરીને ભાઈ 97 લખ્યા. ભાઈ લીપ યર કેટલા આવશે? તો ભાઈ 24 તો લીપ યર આવશે, પ્લસ 24 લીપ યર આવશે બરોબર. હવે શું કરીશું ભાઈ? તો જાન્યુઆરી તો ભાઈ 3, ફેબ્રુઆરી ભાઈ 0 કેમ કે લીપ યર નથી બરોબર, ફેબ્રુઆરી 0. હવે માર્ચ એપ્રિલ મે અને જૂન બરોબર. માર્ચ, આ એપ્રિલ, આ મે અને આ જૂન બરોબર. માર્ચ 31 નો શેષ કેટલી વચ્ચે? 3. એપ્રિલ 30 શેષ કેટલી વચ્ચે? 2. મે કેટલો હતો ભાઈ? 31 એટલે શેષ વચ્ચે 3 અને જૂન 30 બરોબર, 30 એટલે શેષ કેટલી વચ્ચે? 2. આ 3 ને 2 5 ને 3 8 ને 2 10, 10 ભાગ્યા 7 કરીશું તો કેટલા વચ્ચે? 3. તો ડાયરેક્ટ અહીંયા 3 લખો બરોબર. સીધા 4 મહિનાના 3 લખો. 4 મહિના આ અહીંયાથી કેન્સલ, સીધા 3 લખ્યા મેં. સમજાય છે? ઝડપી જવાબ લાવવા માટે આનાથી વિશેષ બીજી કોઈ ટ્રીક નથી. તો સીધા મેં 3 લખી દીધા. હવે પ્લસ 6 લખવા છે મારે. કઈ રીતે 6 લખાય ભાઈ? તો જુલાઈ અને ઓગસ્ટ બંનેની અંદર 31 એટલે 6 લખી દીધા. હવે પ્લસ 5 લખ્યા મેં. 5 કઈ રીતે લખ્યા? તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર 5 લખી દીધા. અને પ્લસ વિદ્યાર્થી મિત્રો 23મી નવેમ્બરે મારે જવાનું છે, મારે અહીંયા 23 લખવા છે. 23 નહીં લખું, 23 ભાગ્યા 7 કરી, 7 તરી 21, 2 બચે, હું 2 લખીશ અહીંયા. હવે
13 સાતા 91, બરોબર ને? શેષ કેટલી વધી? તો 6. 7 તરી 21 બચ્યા 3. હવે આને તમે ઉડાડશો એટલે તમારો જવાબ. તો અહીંયા આ 6 અને 3 9 ને 3 12 અને આ 2 14 ગયા. અહીંયા આ 6 અને આ 5 11 અને આ 3 14. શું વધ્યું? 0 શેષ વધી મારી પાસે. કેટલી વધી? 0. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 18 નવેમ્બર, બરોબર. શું લખી રહ્યા છે કે ભાઈ 1900 ની સેન્ચુરી મેં તમને શીખવાડ્યું હતું કે 1900 લખેલું છે, તો 1900 ની સેન્ચુરી શું લખાયું હતું? તો સોમવાર. અહીંયા 0 શેષ વધી છે, તો રાઈટ આન્સર આવશે સોમવાર. ક્લિયર મુદ્દો? ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પહેલામાં પહેલું તો તમે જ્યારે આપણને એક વસ્તુ શીખી લો કે જ્યારે જાન્યુઆરી થી લઈ આવા દાખલા જ્યારે પૂછ્યા હોય ને નવેમ્બર સુધીના, અને આ કોડ લખવા પડે એવા જ હોય આપણે ફરજિયાત, તો તમે એક વસ્તુ વિચારી લો કે ભાઈ આ જાન્યુઆરી મહિનો છે 31 નો, બરોબર, જાન્યુઆરી, અને આ ફેબ્રુઆરી, આ બે લખવા જરૂરી છે, બરોબર. 0 હોય તો 0 ને 29 હોય તો 29, આ બે લખવું જરૂરી છે. પછી વિદ્યાર્થી મિત્રો તમે નોંધ કરી લેજો, માર્ચ, આ એપ્રિલ, આ મે અને આ જૂન, આ બધાનો ડાયરેક્ટ તમારે શું કરવાનું? સીધો તગડો જ લખી દેવાનો. કેમ કે એ બધાના જ્યારે છેદ ઉડાડશો ત્યારે તમારી પાસે બચશે 3, તો ડાયરેક્ટ 3 લખો, બરોબર. જુલાઈ ઓગસ્ટ વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લખજો, ડાયરેક્ટ +6 કરજો, બરોબર. કેમ કે 31 એટલે 6, અને લાસ્ટમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર જ્યારે તમને પૂછ્યો હોય ત્યારે તમે 5 લખી દેજો, બરોબર. તો આ રીતે તમે શોર્ટમાં તમે જવાબ લાવી શકશો. સમજાય છે આખો મુદ્દો? એકદમ શોર્ટમાં વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લાવી શકશો. 27મો દાખલો જુઓ. 25 માર્ચ 1999 એ કયો વાર? 27મો દાખલો છે કે 25 માર્ચ 1999 એ કયો વાર? 99 માંથી 1 ઓછું કરીને પહેલામાં પહેલો તો આપણે અહીંયા 98 લખી દીધા. શું લખ્યું? 98. લીપ યર કેટલા પડ્યા ભાઈ? 24. ફટાફટ હવે જવાબ લાવીશું 24, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો 25 જે આપેલા છે, બરોબર, પહેલામાં પહેલું તો અહીંયા માર્ચ આપેલો છે તો જાન્યુઆરી લખો. ફેબ્રુઆરી વિદ્યાર્થી મિત્રો 0 લખો, અને અહીંયા 25 માર્ચ ને મારે અહીંયા ઉતારવાની છે, પણ હું 25 નહીં લખું. મેં હમણાં શીખવાડ્યું કે 25 ભાગ્યા 7 કરીએ, 7 તરી 21, 4 વધે તો ડાયરેક્ટ 4 લખો. અહીં શું કામ 25 લખવા? પત્યું? હવે વિદ્યાર્થી મિત્રો આ 98 છે, તો વિદ્યાર્થી મિત્રો 14 7 98, બરોબર. એટલે આ સીધે સીધા અહીંયા 98 કપાઈ ગયા, 98 ગયા ઘેર. 14 7 98, વાર્તા પૂરી. હવે આ 24 જે છે, હવે વિદ્યાર્થી મિત્રો 98 કઈ રીતે, તો એ પણ શીખવાડી દઉં ભાઈ. પછી તમે કોમેન્ટ કરશો તો 7 એકમ આ 7, બરોબર. 9 માંથી 7 જાય તો કેટલા વધે? તો 2, 28, આ 7 ચોક 28, પૂરું, આ બાજી પૂરી. તો 98 ઉડી ગયા, 98 ગયા ઘરે. હવે આ 24 જે છે તે 7 તરી 21, કેટલા વધ્યા? 3, બરોબર. કેટલા વધ્યા? 3. તો આ 4 ગયા અને આ 3 ગયા, 4 ને 3 7, બચ્યા કેટલા? 3. કેટલા બચ્યા? 3. તો સોમવારની અંદર, બરોબર, 1900 એટલે સોમવાર. આ તો તમારે ભૂલવાનું જ નથી આવા દાખલાઓમાં. આ 1900 એટલે સોમવાર. તો સોમવારમાં તમે આ 3 વધેલા દિવસ સોમ +3 કરો, બરોબર, +3. તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? મંગળ, બુધ અને ગુરુ. ગુરુવાર ઇઝ ધ કરેક્ટ આન્સર, એ નંબરનો ઓપ્શન. વાર્તા પૂરી. તો આવા દાખલાઓની અંદર આ રીતે તમે જવાબ લાવી શકો છો. 28મા નંબરનો દાખલો જુઓ. તો 28મો દાખલો લખે છે કે જો મહિનાનો 7મો દિવસ શુક્રવારથી 3 દિવસ પહેલા છે, બરાબર, મહિનાનો 7મો દિવસ શુક્રવારથી 3 દિવસ પહેલા છે, તો મહિનાના 19મા દિવસે કયો વાર હશે? હવે ભાઈ શુક્રવારથી 3 દિવસ પહેલા આવીએ એટલે ભાઈ મંગળવાર આવે. શુક્રવારથી 3 દિવસ પહેલા પૂછે છે તો ભાઈ મંગળ, બુધ, ગુરુ ને શુક્ર, મંગળવાર આવે. હવે વિદ્યાર્થી મિત્રો આ 7 ઉપર આપેલા છે 7 અને આ છે 19, આ લખ્યા. આ બંનેની વચ્ચે કેટલા દિવસનું અંતર છે? તો ભાઈ સાહેબ 12 દિવસનું અંતર છે. કેટલું? 12 દિવસનું અંતર. તો અહીંયા સીધા 12 ભાગ્યા 7 કરો, 12 ભાગ્યા 7 કરશો એટલે કેટલા વધશે ભાઈ? 5 શેષ વધી. તો મંગળવારમાં તમે 5 પ્લસ કરો, મંગળવાર જે આપેલો છે તેમાં 5 એડ કરશો એટલે રવિવાર આવશે. કરેક્ટ આન્સર રવિવાર. વાર્તા પૂરી. આવા દાખલાઓમાં કશું કરવાનું હોતું નથી, બરોબર. આવા દાખલાઓની અંદર કશું કરવાનું હોતું જ નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? મંગળવાર, બરોબર. મંગળવારમાં 5 એડ કરશો, રાઈટ આન્સર આવશે મંગળવાર. 29મા નંબરના દાખલા તરફ જઈએ. 16 ડિસેમ્બર 2002 શુક્રવાર, તો 2004. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 21મી ડિસેમ્બર લખી છે ને અહીંયા, તો આપણે શું કરીશું?
तो 16 ડિસેમ્બર 2002 શુક્રવાર લખી દો, બરોબર. 16 ડિસેમ્બર 2002 અહીંયા શુક્ર લખું છું ખાલી, બરોબર. શુક્ર આખો પાર સમજી લેજો તમે. 16 ડિસેમ્બર 2003 આ 16 ડિસેમ્બર આ 2000 અને આ 3 એક વર્ષ આગળ આવીશું, બરોબર. લીપ યર છે સાહેબ? નથી, બરોબર. લીપ યર છે ભાઈ? તો કે ના, નથી. 2003 થી 2004, બરોબર, જઈશું તો લીપ યર આવશે. તો અહીંયા આપણી પાસે લીપ યર નથી, તો અહીંયા આપણે લખીશું ભાઈ શનિવાર. હવે વિદ્યાર્થી મિત્રો 16 ડિસેમ્બર જ્યારે 2004 જઈશું, કેમ કે આ ડિસેમ્બર થી ડિસેમ્બર ક્રોસ કર્યો અને એ પણ 2004 ને ક્રોસ કર્યું, તો 2 દિવસ આગળ જઈશું, તો અહીંયા જવાબ શું આવશે? તો અહીંયા લખીશું સોમવાર, બરોબર. તો 16 ડિસેમ્બર થી આગળ 5 દિવસ જતા રહો ભાઈ. અહીંયા 16 ડિસેમ્બર તો તમને મળી ગઈ, આ 16 ડિસેમ્બર 2004 સોમવાર તો તમને મળી ગયો. ઉપર શું કહી રહ્યા છે? 21મી ડિસેમ્બર. તો 5 દિવસ આગળ જશો, બરોબર. 16 ડિસેમ્બર થી 5 દિવસ આગળ જાઓ તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો શનિવાર. શું જવાબ આવશે? સોમ છે તો શું જવાબ આવશે? મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. ધીસ ઇઝ કરેક્ટ આન્સર, શનિવાર. છે કશું આ દાખલાની અંદર? કશું છે જ નહીં, બરોબર વિદ્યાર્થી મિત્રો, કશું છે જ નહીં. ફરીથી ના સમજ્યા હોય તો એકવાર ફરીથી આ મગજમાં છાપી લો કે 16 ડિસેમ્બર 2002 થી શુક્રવાર છે, તો 16 ડિસેમ્બર 2003 ગયા તો આ લીપ યર નથી, તો એક દિવસ આગળ વધ્યા. પણ અહીંયા 2003 થી જ્યારે 2004 હું જ્યારે મેં છલાંગ લગાવી ત્યારે આ ડિસેમ્બર છે અને અહીંયા પણ આ ડિસેમ્બર છે, વચ્ચે જ 2004 લીપ યર પડ્યું, ફેબ્રુઆરી મહિનો મેં ક્રોસ કર્યો, એટલે શનિ થી ડાયરેક્ટ સોમ તો અહીંયા મળ્યું. 16 ડિસેમ્બર 2004 મને સોમવાર તો મળી ગયો, બરોબર. તો જવાનું છે 5 જ દિવસ આગળ, તો 5 દિવસ સોમવારમાં 5 દિવસ તમે પ્લસ કરો તો શું આવશે ભાઈ? શનિવાર. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો શનિવાર. તો આવા દાખલાઓની અંદર સહેલાઈથી અને એકદમ સહેલાઈથી જવાબ લાવી શકો છો. 30મા નંબરનો દાખલો કે રામ શ્યામ થી 315 દિવસ મોટો છે. ભાઈ નોંધ કરજો, રામ શ્યામ થી 315 દિવસ મોટો છે અને કૃષ્ણ રામ થી 70 સપ્તાહ મોટો છે અને કૃષ્ણનો જન્મ તો ભાઈ બુધવારે થયેલો છે, તો શ્યામનો જન્મદિવસ ક્યારે થયો હશે? તો ભાઈ અહીંયા જ્યારે સપ્તાહ લખ્યું હોય વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને સપ્તાહ પૂછ્યું હોય ત્યારે સેમ ડેટ આવશે, બરોબર. સેમ ડેટ, કેમ કે સપ્તાહ એટલે 7 દિવસ, તો સેમ ડેટ જ આવશે. આ મુદ્દો ધ્યાનમાં દોરી લેજો, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત થઈ રહી છે તો ભાઈ છગન પહેલા જન્મ્યો છે, બરોબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો છગન પહેલા જન્મ્યો હશે, બરોબર. શું વાત થઈ રહી છે ભાઈ? તો છગન પહેલા જન્મ્યો છે, બરોબર. પહેલા જન્મેલ, આટલું લખું છું અહીંયા કે ભાઈ છગન પહેલા જન્મ્યો હશે. હવે 15 ઓગસ્ટ શનિવાર થી 31 જુલાઈ, બરોબર. 31 જુલાઈ 15 ઓગસ્ટમાં આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક કામ કરો, અહીંયા શું લખેલું છે કે 315 દિવસ મોટો છે અને કૃષ્ણ રામથી 70 સપ્તાહ મોટો છે અને કૃષ્ણનો જન્મ બુધવારે થયેલો છે, તો શ્યામનો જન્મ દિવસ ક્યારે આવશે? સમજાય છે? તો જો કોઈ સપ્તાહ મોટો તમને લખેલો હોય તો સેમ ડેટ આવશે, બરોબર. સપ્તાહ લખેલું હોય તો સેમ ડેટ આવશે, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો 315 દિવસ જે આપેલા છે, અહીંયા 315 જે તમને દિવસ આપેલા છે તેને તમે શું કરો કે 7 થી તેને ભાગ ચલાવો, બરોબર. 7 થી તમે ભાગ ચલાવશો તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો 7 ચોક 28, બરોબર. અહીંયા આ 7 ચોક 28, અહીંયા વિદ્યાર્થી મિત્રો આ 3 આ 5, બરોબર. આ બધું કયું 7 પંચા 35, બરોબર. અહીંયા શું બચ્યું તમારી પાસે? 0. શું બચ્યું તમારી પાસે? 0. તો ભાઈ અહીંયા બુધવાર જ આવશે. શું વાર આવશે? અહીંયા પણ બુધવાર જ આવશે. ધીસ કરેક્ટ આન્સર, બુધવાર. રામ શ્યામથી 315 દિવસ મોટો છે અને કૃષ્ણ રામથી 70 સપ્તાહ મોટો છે અને કૃષ્ણનો જન્મ બુધવારે થયેલો છે, તો શ્યામનો જન્મ દિવસ ક્યારે આવશે? તો ભાઈ કરેક્ટ આન્સર બુધવારે જ આવશે, બરોબર. કરેક્ટ આન્સર બુધવારે જ આવશે. સમજાઈ ગયું? આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો
31મો દાખલો છે કે મહિનાની 3 તારીખે શુક્રવાર, તો મહિનાની 21 તારીખના 4 દિવસ પછી કયો વાર? તો ભાઈ 3 તો આપેલી જ છે, બરોબર? 3 તો આપેલી છે, તો ભાઈ હા સાહેબ લખી દીધી 3. 25 પૂછી છે તમને સીધે સીધી, કેમ કે 21 તારીખના 4 દિવસ પછી, એટલે 21 ને 4 25, તમને પૂછી છે 25, બરોબર? આ બંનેની વચ્ચે ગેપ તો કે ભાઈ સાહેબ 22 દિવસ, બરોબર? ગેપ કેટલું? તો કે ભાઈ 22 દિવસ. 3 અને 25 ની વચ્ચે 22 દિવસ, 22 ભાગ્યા 7 કરો ભાઈ. આ 22 ભાગ્યા 7 કર્યા, બરોબર? 7 તરી 21, શેષ કેટલી બચી? 7 તરી 21, શેષ વધી 1. કેટલી શેષ વધી વિદ્યાર્થી મિત્રો? 1 શેષ વધી આપણી પાસે, બરોબર? તો શુક્રવાર આપેલો છે ઉપર, તો રાઈટ આન્સર આવશે શનિવાર, બરોબર? આવા દાખલાઓની અંદર કશું કરવાનું જ નથી, બરોબર? શું આવ્યું? તો આપણો રાઈટ આન્સર આવ્યો શનિવાર. 32મો દાખલો જુઓ. 1970 માં ભારતનો સ્વતંત્રતા દિવસ શનિવારે હતો. ક્લિયર. 1970 માં ભારતનો સ્વતંત્રતા દિવસ શનિવારે હતો. રમણનો જન્મ 5 ઓગસ્ટ 1970 થયેલો છે. રમણનો. તો છગન અને રમણનો જન્મ 5 ઓગસ્ટ 1970 થયેલો છે, અને છગન જે છે તે રમણથી 5 દિવસ મોટો છે. તો છગનના જન્મ દિવસે કયો વાર આવશે? તો ભાઈ અહીંયા વાત થઈ રહી છે છગન, બરોબર? હમણાં વિદ્યાર્થી મિત્રો થોડું કન્ફ્યુઝન હતું મને, તો અહીંયા જવાબ આવશે કે છગન નો જન્મ પહેલા થયેલો છે, બરોબર? છગન જે છે તેનો જન્મ પહેલા થયેલો છે. છગનનો જન્મ પહેલા થયેલો છે, બરોબર? છગનનો જન્મ પહેલા થયેલો છે. હવે આપણે શું કરીશું? તો 15 ઓગસ્ટ વિદ્યાર્થી મિત્રો તમને શનિવાર આપેલો છે. આ 15મી ઓગસ્ટ જે છે, આ 15 ઓગસ્ટ તમને શનિવાર તો આપી દીધેલો જ છે ભાઈ, બરોબર? ઓગસ્ટ શનિવાર આપેલો છે. અહીંયા લખ્યું નથી હમણે, પણ ડાયરેક્ટ કહી રહ્યા છે 1970 ભારતનો સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટે જ આવે, એટલે 15મી ઓગસ્ટ આપણો શનિવાર મળી ગયો. હવે આપણે શું કરીશું? તો 5 ઓગસ્ટમાં 5 ઘટાડી દો, બરોબર? 5 ઓગસ્ટ જે આપેલી છે, 5 ઓગસ્ટ જે આપેલી છે તેની અંદરથી 5 ઘટાડી દો, અને તમે અહીંયા લખી દો ભાઈ 31મી જુલાઈ. શું લખશો તમે? 31મી જુલાઈ તમે લખી દો. 5 ઘટાડી અને 31મી જુલાઈ તમે લખી દો. હવે આ બંનેની વચ્ચે અંતર કેટલું બચ્યું? તો ભાઈ 15 ઓગસ્ટ થી 31 જુલાઈ આપણે જઈએ તો 15 દિવસનું અંતર થાય, કેમ કે 15 તો ગઈ, બરોબર? આ બાજુ 31 જુલાઈ, તો અંતર બચે છે 15, રાઈટ? 15 ભાગ્યા 7 કરી જુઓ તો 15 ભાગ્યા 7 કરશો તો 7 દુના 7 દુ 14, શેષ બચી 1. આ એક જે બચી, રવિવારમાં એક દિવસ પાછા આવો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક શેષ વધી, બરોબર? શનિવાર તો આપેલો છે, તો શનિવારમાં એક દિવસ પાછા આવો. શનિવાર જે આપેલો છે તમને ઉપર, જે શનિવાર આપેલો છે તેમાં માઇનસ એક દિવસ પાછા આવો, તો રાઈટ આન્સર તમારો શું આવશે ભાઈ? શુક્રવાર તમારો જવાબ આવશે. શું જવાબ આવશે? શુક્રવાર. કરેક્ટ છે. ઉપર લખેલું છે કે છગનનો જન્મ તો પહેલા થયેલો છે, બરોબર? રમણનો જન્મ 5 ઓગસ્ટ 1970 થયો, પણ છગન રમણથી 5 દિવસ મોટો છે, એટલે કે છગનનો જન્મ પહેલા થયેલો છે, બરોબર? 15 ઓગસ્ટ શનિવાર તો ઉપર આપેલી જ છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો 5 જે ઓગસ્ટ 1970 આપેલી છે એમાં 5 દિવસ આપણે પાછા આવી ગયા, બચ્યો શું? 31 જુલાઈ આવી ગયા. 15 ઓગસ્ટ અને 31 જુલાઈની વચ્ચે ગેપ કેટલું? તો 15 દિવસનો, બરોબર? બંનેની વચ્ચે ગેપ 15 દિવસનો. 15 ને 7 થી ભાગ્યા, બચ્યા 1. શનિવારથી એક દિવસ પાછા આવો, રાઈટ આન્સર આવશે શુક્રવાર. વાર્તા પૂરી. 33મો દાખલો. કયો દાખલો? તો 33 નંબરનો દાખલો છે આપણી પાસે. 30 એપ્રિલ 2004 શનિવાર, તો 25 જાન્યુઆરી 2004 કયો વાર? હવે જાન્યુઆરી થી એપ્રિલ આપણે ડાયરેક્ટ જતું જ રહેવાનું છે બોલ્યા વગર, કેમ કે ડાયરેક્ટ ડેટ પૂછી છે. તો ભાઈ 30 એપ્રિલ આપેલી છે, એની અંદર બચ્યા કેટલા દિવસ? 30, તો 6 દિવસ બચ્યા. અરે સોરી, અહીંયા વિદ્યાર્થી મિત્રો 25 જાન્યુઆરી આપેલી છે, આ લેવાનું છે. તેની અંદર બચ્યા કેટલા દિવસ? તો 6 દિવસ સાઈડ મેં લખી દીધા. ફરીથી એકવાર ક્લિયર કરી દઈએ. આ 25 જાન્યુઆરીની અંદર બચ્યા કેટલા દિવસ? અહીંયા લખું છું બચ્યા, બરોબર? તો આ 6 દિવસ બચ્યા, આ 6 લખી દીધા. 25 ને 6 31, બરોબર? આ જાન્યુઆરીનું પૂરું થયું. હવે ફેબ્રુઆરી વિદ્યાર્થી મિત્રો તો 29 નો છે ભાઈ, બરોબર? લીપ યર છે, લીપ યર છે, એટલે વિદ્યાર્થી મિત્રો 29 નો 2004 લીપ યર છે, બરોબર? હવે માર્ચ તો વિદ્યાર્થી મિત્રો 31 નો, બરોબર? એપ્રિલ કેટલો? તો ભાઈ +30, બરોબર? 30 નો.
હવે આ બધાને આપણે છેદ ઉડાડીએ તો પહેલામાં પહેલું તો આ 7 ચોક 28, આ એક શેષ વધી 29 ની અંદર, આ 6 અને આ એક 7 ગયા, આ 31 જે આપેલા છે એની અંદર અહીંયા 7 ચોક 28, આ 3 બચ્યા, આ 7 ચોક 28, આ 2 બચ્યા, 3 અને 2 5, કેટલા બચ્યા 5. તો 5 દિવસ પાછા આવો, બરાબર. 5 દિવસ તમે પાછા આવો, કેમ કે અહીંયા શું લખેલું છે ભાઈ 30 એપ્રિલ 2004 શનિવાર છે, તો 25 જાન્યુઆરી 2004 કયો વાર, આપણે રિટર્ન આવવાનું છે, બરાબર, રિટર્ન. તો 5 દિવસ તમે પાછા આવશો ત્યારે તમારો રાઈટ આન્સર શું આવશે? સોમવાર. શું આન્સર આવશે? સોમવાર, બરાબર. શનિવારથી 5 દિવસ પાછા આવો, શનિવારથી 5 દિવસ રિટર્ન આવો, તમારો જવાબ આવશે સોમવાર. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો સોમવાર, શનિવાર ની અંદરથી 5 દિવસ ઓછા, રાઈટ આન્સર આવશે સોમવાર. 34મા નંબરના દાખલા તરફ જઈએ. 27 માર્ચ 2021 શનિવાર, તો 13 ફેબ્રુઆરી 2021 કયો વાર? અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ અહીંયા આપેલા નથી, શું કહેવાય કે પેલા વાર આપેલા નથી, બરોબર. અહીંયા શોધી લઈએ આપણે. 27 માર્ચ 2021 શનિવાર, તો 13 ફેબ્રુઆરી સાદું વર્ષ, બરોબર. આ 13 ફેબ્રુઆરી 2021 લીપ યર્સ નથી, અને તેની અંદર મહિનો પૂરો થવામાં બચ્યા કેટલા દિવસ આપણી પાસે? તો ભાઈ 15 દિવસ બચ્યા છે. કેટલા? આ 15 દિવસ બચ્યા છે, બરોબર. તો આ 15 દિવસને તમે અહીંયા લખી દીધા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જવાનું ક્યાં છે મારે? 27 માર્ચ, બરોબર. આ બંને જે છે તેને છેદ આપણે ઉડાડીએ તો અહીંયા 7 દુના 14, બરોબર. 7 દુના 14, શેષ બચી 1. અહીંયા 7 તરી 21, બરોબર. 7 તરી 21, શેષ બચી 1, બરોબર. 7 દુ 14, અહીંયા શેષ બચી 1. સોરી, અહીંયા શેષ બચી 6, બરોબર. 7 તરી 21 અને 6 27, એટલે શેષ વધી 6. હવે આને શું કરશો? તો આ 6 અને 7 તો ગયા, બચ્યું શું? તો ભાઈ 0. મારી પાસે તો 0 બચ્યો. તો અહીંયા શનિવાર છે, તો ભાઈ અહીંયા પણ શનિવાર જ આવશે. વાત પૂરી, બરોબર. ફરીથી સમજવું છે, સમજી લઈએ. ભાઈ 13 ફેબ્રુઆરી તો ગઈ, બચ્યા 15 દિવસ, પ્લસ 27 અહીંયા લખી દો. આ બંનેના છેદ ઉડાડે 7 દુના 14, શેષ બચી 1. અહીંયા 7 તરી 21, બરોબર. 7 તરી 21, શેષ બચી 6. આ 6 અને આ 7 ગયા, બચ્યા 0. વાર્તા પૂરી. અહીંયા શનિવાર છે તો અહીંયા પણ શનિવાર જ આવશે. જય શ્રી કૃષ્ણ, બરોબર. જય શ્રી કૃષ્ણ. 35મા નંબરના દાખલા તરફ જઈએ. 4 દાખલા બચ્યા છે. હવે લખે છે કે 400 વર્ષમાં 29 દિવસ કેટલી વખત આવશે? આને શોધવા શું કરીશું વિદ્યાર્થી મિત્રો? પહેલા તો 400 વર્ષમાં શોધી લઈએ પહેલા, બરોબર. હવે એક વર્ષની અંદર એક મહિનાની અંદર આપણે ફેબ્રુઆરી હટાવી દઈએ, બરોબર. તો દરેક મહિનાની અંદર 11 વખત આવે કે નહીં? બરોબર. જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ બધામાં ફેબ્રુઆરી આવશે. આપણે ફેબ્રુઆરી મહિનો આખો કેન્સલ કરી દીધો બધી જગ્યાએથી, બરોબર. તો એક વર્ષની અંદર કેટલી વખત આવશે? ભાઈ એક વર્ષમાં 11 વખત ફેબ્રુઆરી આવશે કે નહીં આવે? તો હા સાહેબ આવશે, બરોબર. આવશે કે નહીં ભાઈ? આવશે, બરોબર. તો 400 વર્ષની અંદર આપણે શોધવાનું છે. તો અહીંયા એક વર્ષની અંદર જો 11 વખત આવી હોય તો આ 400 ગુણ્યા તમે 11 કરો, બરોબર. તો તમારો અહીંયા કેટલા મળશે તમને? તો 44 તો તમને મળી ગયા. હવે શું કરશો? તો ભાઈ આ 100 જે છે, બરોબર, 100 શતાબ્દી, તેને 400 થી ભાગવાની હોય. ભગાય? ના ભગાય. તો અહીંયા પહેલા લખીએ આ 400, બરોબર. 400 લખ્યા. અહીંયા આ 100, અહીંયા આ છે 200, અહીંયા આ છે 300, બરોબર. અને અહીંયા આ છે આપણી પાસે 400. સમજ્યા આટલું? હવે શું કરીશું? તો જો આ 100 જે આપેલા છે 100, બરોબર. તો 100 ની અંદર શું? 25 ચોક 100. તો સાહેબ કહે છે 25, બરોબર. પણ 25 આવશે નહીં, બરોબર. 25 આવશે નહીં. તમે 100મું લીપ વર્ષ નથી, બરોબર. 400 ની જે શતાબ્દી છે આ જગ્યા ઉપર જ 4 થી ભાગ ચાલશે, બરોબર. આ જે છે 100, 200, 300 4 થી ભગાશે નહીં. અહીંયા તમે 100 ની અંદરથી 3 માઇનસ કરશો, 3 માઇનસ કરશો તો કેટલા વધશે? તો ભાઈ 97. કેટલા વધશે? તો 97, બરોબર. 14 ચોક 96 અને 1 વધારાનું એટલે કે 97. આ 97 ને શું કરશો? પહેલામાં પહેલું શીખવાડું ભાઈ કે આ 24 ગુણ્યા 4 તમે કરો તો કેટલા થાય ભાઈ? 96 થાય. કેટલા થાય? 96, બરોબર. પણ વિદ્યાર્થી મિત્રો તમે ગણો કે આ 24 ચોક 96 થયા,
પણ ભાઈ 100મું તો લીપ વર્ષ નથી, તો ભાઈ 100 ની અંદરથી 3 ઘટાડો, લીપ વર્ષ ના હોય તો કેટલા બચશે? 97. આ 97 ને ક્યાં એડ કરશો તમે? તો આ 400 જે છે બરોબર, 400 ની અંદર તમે સોરી આ આપણો શું મળ્યું છે? ઉપર 4400 મળ્યા છે, તો 4400 ની અંદર તમે 97 એડ કરશો તો કરેક્ટ આન્સર 4497. સમજાયું કે ના સમજાયું? હજુ પણ સમજાયું કે નહીં? કે ભાઈ હું એમ કહેવા માંગુ છું કે 100 જે હોય તે 25 ચોક 100 એવી રીતે ના કરાય. કેમ કે શતાબ્દીને 400 થી જ ભાગવાની છે. નોંધ લેજો, શતાબ્દી જે હોય તેને હંમેશા 400 થી જ ભાગવાની હોય. 25 ચોક 100 એવું ના કરી દેવાય, બરોબર? એને 400 થી જ ભાગવાની હોય. અને 400 થી કઈ જગ્યાએ ભગાય? તો આ જગ્યા ઉપર 400 આ ભગાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો સીધી ગણતરી કે 24 ગુણ્યા 4 કરીએ તો ભાઈ 96 થાય, બરોબર? આ 100મું વર્ષ લીપ યર નથી, 200મું લીપ યર નથી, 300મું નથી, શતાબ્દી છે પણ લીપ યર નથી, 400મું લીપ યર પણ છે ને શતાબ્દી પણ છે. 24 ચોક 96 થાય છે. તો 100 ની અંદરથી તમે 3 માઇનસ કરો, તમારી પાસે 97 બચે છે. આ 97 ને અહીંયા 4400 ની અંદર જોડો, કરેક્ટ આન્સર આપણો છે 4497. ક્લિયર? ક્લિયર છે ને આખો મુદ્દો? હવે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા તરફ જઈએ. કયો આવ્યો? દાખલા નંબર 36. અનિલને, આપણા અનિલભાઈ છે, તેમને કોઈ સ્થાન ઉપર શુક્રવારે પહોંચવાનું છે. ક્યારે પહોંચવાનું છે ભાઈ? શુક્રવારે પહોંચવાનું છે. શુક્રવારે લખ્યો. તેમને ખબર પડી કે એ તો સમય કરતા 3 દિવસ પહેલા પહોંચી ગયા છે, બરોબર? સમય કરતા 3 દિવસ પહેલા, શુક્રવારની અંદર 3 એડ કરીએ એટલે સોમવાર. 3 દિવસ પહેલા પહોંચી ગયા એટલે ભાઈ અમને પહોંચવાનું હતું સોમવારે. 3 દિવસ પહેલા પહોંચી ગયા. આગલા દિવસે રવિવારે પહોંચે તો કેટલા દિવસ વહેલા પહોંચે? તો આવા દાખલા ગણવાના ના હોય, 1 દિવસ વહેલા પહોંચે. સીધો જવાબ આવી ગયો કે નહીં? કઈ ગણવાનું હોય જ નહીં આવા દાખલાઓની અંદર. શુક્રવારે પહોંચ્યા તો 3 દિવસ વહેલા પહોંચ્યા, તો રવિ, સોમ અને મંગળ 1 દિવસ વહેલા પહોંચે ભાઈ રવિવારે, તો કેટલા દિવસ? તો 1 દિવસ વહેલા પહોંચે. આ ક્લિયર છે? આ દાખલો પૂછાયેલો છે પરીક્ષામાં એટલે અહીંયા મેં મૂકેલો છે. 37મો દાખલો. સુરેશનો જન્મ 4 ઓક્ટોબર 1999 થયો છે, બરાબર? સુરેશનો જન્મ 4 ઓક્ટોબર 1999 થયો છે અને શશિકાંતનો જન્મ સુરેશના 6 દિવસ પહેલા થયેલો છે. એ જ દિવસે સ્વતંત્રતા દિવસ રવિવારે હતો, તો શશિકાંતનો જન્મ ક્યારે થયો હશે? તો ભાઈ સુરેશનો જન્મ 4 ઓક્ટોબર 1999, બરાબર? સુરેશનો જન્મ 4 ઓક્ટોબર 1999 મેં લખી દીધા, બરાબર? 1999. હવે વિદ્યાર્થી મિત્રો 15મી ઓગસ્ટ 1900 ને રવિવાર, 15મી ઓગસ્ટ 1999 ને રવિવાર, બરોબર? 15 ઓગસ્ટ પૂરું સમજો આ દાખલામાં. 1999 આ રવિવાર, બરોબર? કેમ કે સુરેશનો જન્મ 4 ઓક્ટોબર 1999 થયેલો છે, પણ અહીંયા આગળ કોઈ ડેટ અહીંયા વાર આપેલો નથી. અને અહીંયા શશિકાંતનો જન્મ સુરેશના 6 દિવસ પહેલા થયેલો છે અને એ દિવસે સ્વતંત્રતા દિવસ હતો, એટલે કે સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટ અને રવિવાર તો આપેલો જ છે. લખી દીધું? તો કે હા સાહેબ, ક્લિયર, લખી દીધું. ઓગસ્ટમાં ટોટલ 31 દિવસ, 15 ગયા, બચ્યા 16, બરોબર? ઓગસ્ટની અંદર 15 ઓગસ્ટ છે, બચ્યા કેટલા? તો 16 લખી દીધા. હવે ભાઈ સપ્ટેમ્બર કેટલાનો? તો ભાઈ સપ્ટેમ્બર તો 30નો મહિનો, બરોબર? પ્લસ 4 દિવસ તો ઉપર આપેલા જ છે, બરોબર? 4 દિવસ ઉપર આપેલા જ છે, તો એ 4 ને તમે લખી દો. તો આ 16 અને આ 4 20 અને આ 30 કેટલા થયા ભાઈ? તો 50 થયા. 50 થયા તો કે હા 50 ને 7 થી ભાગીશું તો 7 70 70 49 શેષ વધી 1. કેટલી વધી? 1. હવે ઉતાવળ ના કરતા રવિવારમાં એક દિવસ એડ કરીએ, બરોબર? આ રવિવાર જે છે તેની અંદર આપણે એક દિવસ એડ કરીએ એટલે કે સોમવાર. આ સોમવાર કોનો આવ્યો? તો ભાઈ આ ભાઈનો સોમવાર આવ્યો. કોનો આવ્યો? તો આ ભાઈનો સોમવાર આવ્યો, બરોબર? હવે શશિકાંતનું શું? તો સુરેશનો જન્મ 4 ઓક્ટોબર સોમવારે થયેલો છે અને હવે સોમવારમાં 6 દિવસ તમે પાછા આવો, બરોબર? આ 6 દિવસ પહેલા થયેલો છે, તો 6 દિવસ સોમવારની અંદર તમે પાછા આવો, કરેક્ટ આન્સર આવશે મંગળવાર. આ શશિકાંતનો જન્મદિવસ અહીંયા તમને મળી ગયો. કોનો મળી ગયો? તો શશિકાંતનો જન્મદિવસ તમને મળી ગયો, મંગળવાર. તો મંગળવાર ઇઝ અ કરેક્ટ આન્સર, બરોબર? મંગળવાર ઇઝ અ કરેક્ટ આન્સર.
ફરીથી દાખલો સમજાવું કે ભાઈ 16 ક્યાંથી આવ્યા, તો 15 ઓગસ્ટ આપી દીધી, ઉપર પણ આપેલી છે તમે દાખલાની અંદર, બરોબર. શશિકાંતનો જન્મ સુરેશના 6 દિવસ પહેલા થયો ને, એ દિવસે સ્વતંત્રતા દિવસ હતો, તો લખ્યા 16. કેમ કે વિદ્યાર્થી મિત્રો 16 જે છે, 15 ઓગસ્ટ તો ગઈ, 16 બચ્યા, લખ્યા. સપ્ટેમ્બર કેટલાનો હતો ભાઈ? 30 નો, બરોબર. સપ્ટેમ્બર 30 નો, અને ઓક્ટોબરના 4 દિવસ આપેલા છે, લખી દીધા. ટોટલ કર્યું 50, ભાગ કર્યા, એક વધ્યા એટલે અહીંયા સોમવાર મળ્યો, પણ એ સોમવાર કોનો મળ્યો? તો એ સુરેશનો મળ્યો. કોનો મળ્યો? સુરેશનો. આપણે તો શક્તિકાંતનો શોધવાનો છે, તો સોમવારથી 6 દિવસ પહેલા ઉપર લખેલું છે, જો 6 દિવસ તમે પાછા આવશો, 6 દિવસ પાછા આવશો, તો તમને શું મળશે? મંગળવાર. પૂરી વાર્તા. 38મા નંબરનો દાખલો જોઈએ. 38મા નંબરનો દાખલો, 1 મે 2016 કેટલી વખત બુધવાર આવ્યો હશે? જીપીએસસી જે ક્લાસ 1-2 ની જે પરીક્ષા હતી, તેની અંદર આ દાખલો પૂછાયેલો હતો. એની અંદર આ દાખલો જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પૂછાયેલો હતો, બરોબર. જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર આ દાખલો પૂછાયેલો હતો. આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો હવે, કે પહેલામાં પહેલું તો આ 2016 તમે અહીંયા લખી દો. આવા દાખલાઓની અંદર શું કરશો? ધ્યાન દઈ અને સમજી લેજો, 100% આવનારી પરીક્ષાઓમાં પૂછાશે. તો પહેલામાં પહેલી તો સેન્ચુરીને અલગ કરો, તો ભાઈ સાહેબ 2000 લખી દીધી સેન્ચુરી. આ 16 દિવસોને અહીંયા અલગ કરીને લખી દો. આટલું કર્યું તમે, આટલું કરી લીધું. આ સેન્ચુરીનો કોડ કેટલો? તો ભાઈ 6. આવા દાખલામાં કોડ લખવો પડશે, બરોબર. આ 16 વર્ષ જે આપેલા છે તેની અંદર લીપ યર કેટલા? તો ભાઈ સાહેબ 4. હવે સ્ટાર્ટ કરીએ આપણે લખવાનું. તો આ 1 મે આપેલી છે, 1 મે ને મેં સીધી ઉતારી દીધી અહીંયા, 1 પ્લસ વિદ્યાર્થી મિત્રો આ સેન્ચુરીનો કોડ 6 અહીંયા લખી દીધો, પ્લસ 16 વર્ષની અંદર લીપ યર કેટલા? તો 4, ભાઈ લખી દીધા. હવે શું કરશો? તો આ 2016 આપેલી છે, બરોબર. 2016 આપેલી છે, તો 16 દિવસ, તો 16 દિવસ ભાઈ અહીંયા મેં લખી દીધા, બરોબર. 16 દિવસ લખી દીધા, લીપ યર પણ લખી દીધા, પ્લસ વિદ્યાર્થી મિત્રો મે મહિનો લખેલો છે, બરોબર. મે મહિનો, મે મહિનાનો કોડ મેં તમને શીખવાડ્યો તો કઈ રીતે? તો 144 025 આ 036 બધા મહિનાના લખી દઉં છું, 146. તો આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે મહિનાનો કોડ છે 2. આટલું તો કરવું જ પડશે આવા દાખલાઓની અંદર. આનાથી વિશેષ શોર્ટકટ કોઈ છે નહીં, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશો? આને આપણે ભાગ ચલાવીએ, બરોબર. તો આ 6 ને 1 7 ગયા, 6 અને 7 ગયા, અથવા ટોટલ કરી લો તો 16 ને 4 20 ને 6 26, બરોબર. 27 28 1 29. કેટલા બચ્યા આપણી પાસે? 29. 16 ને 4 20 ને 2 22, 22 અને 7, બરોબર 29. ડાયરેક્ટ આપણે 29 ને વિદ્યાર્થી મિત્રો તમે 7 થી ભાગશો તો કેટલા વધશે ભાઈ? 7 ચોક 28, શેષ બચી 1, શેષ બચી 1. હવે વિદ્યાર્થી મિત્રો તમને મેં શીખવાડ્યું હતું કે ભાઈ 0 એટલે કે શનિ અને 1 એટલે કે રવિ. હવે અહીંયા શું મળ્યું તમને? આ તો રવિવાર મળી ગયો, બરોબર. અને કઈ ડેટ મળી ગઈ? તો 1 મળી ગઈ, બરોબર. તો 1 તારીખ એટલે વિદ્યાર્થી મિત્રો તમને મળી ગયું, શું મળી ગયું? તો 1 તારીખે તમને રવિવાર મળી ગયો, 2 તારીખે વિદ્યાર્થી મિત્રો તમને સોમવાર મળી ગયો, 3 તારીખે તમને મળી ગયો બુધવાર, અને વિદ્યાર્થી મિત્રો 4 તારીખે મળી ગયો, સોરી 0 એટલે 1 એટલે રવિ, 2 એટલે સોમવાર, 3 એટલે મંગળવાર, બુધ કેમ આવ્યો અહીંયા? મંગળ, અને 4 એટલે બુધ. તો 4 તારીખ બુધવાર અહીંયા છે. ઓપ્શન કઈ જગ્યાએ છે વિદ્યાર્થી મિત્રો? તો સી નંબરનો ઓપ્શન આપણો સેટ થાય છે. સમજાય છે આખો દાખલો? ફરીથી હું સમજાવીશ, કેમ કે ગણતી ઘડીએ થોડી ભૂલ પડતી હોય મારી, પણ તમને હું ફરીથી સમજાવી દઉં. હવે ચલો, આવો દાખલો ફાસ્ટ એકદમ શોર્ટ ટ્રીક થી કરવો હોય આ જ રીતે ફરીથી તો જુઓ, તો 2016 આપેલા છે, લીપ અહીંયા સેન્ચુરીને અલગ કરી તેનો કોડ છે 6, બરોબર. આ 16 દિવસ, 16 દિવસની અંદર ભાઈ લીપ યર કેટલા? લીપ યર ભાઈ 4 પડે, ચોખ્ખું ચોખ્ખું 16. તો આ 1 તારીખ જે છે તેને અહીંયા ઉતારી દીધી, સીધી આપણે અહીંયા એકડો લખી દીધો, પ્લસ આ સેન્ચુરીનો કોડ લખ્યો, પ્લસ આ 4 લીપ યર લખ્યા, પ્લસ આ 16 દિવસ અહીંયા છે, આ 16 દિવસ લખ્યા. અને વિદ્યાર્થી મિત્રો
16 દિવસ લખ્યા અને આ મે મહિનાનો કોડ કયો છે આપણી પાસે? તો વિદ્યાર્થી મિત્રો 2. આટલે સુધી પૂરું થયું. ટોટલ કેટલું થયું? તો 29 એક બચ્યો. હવે વિદ્યાર્થી મિત્રો 0 એટલે શનિ અને 1 એટલે કે રવિ. તો તમને 1 એટલે રવિવાર મળી ગયો, 2 એટલે સોમવાર મળી ગયો, 3 એટલે વિદ્યાર્થી મિત્રો મંગળવાર મળી ગયો અને 4 એટલે બુધવાર મળી ગયો. તો ચોથી તારીખે તમને બુધવાર મળી ગયો. તો અહીંયા સી નંબરનો ઓપ્શન જે છે તે સેટ થાય છે. 4, 11, 18, 25 વાર્તા પૂરી. આનાથી વિશેષ ઝડપી તો બીજી કોઈ ટ્રીક છે નહીં. આટલું તો કરવું જ પડશે, બરોબર? આટલી સ્પીડ તમારે આવા દાખલા 15-20 દાખલા કરી અને તમારે સ્પીડ કરવી પડશે. આનાથી વિશેષ સ્પીડ કોઈ છે નહીં, બરોબર? આનાથી વિશેષ કોઈ સ્પીડ છે નહીં. 39મો અને આજના વિડીયોનો લાસ્ટ અને છેલ્લો દાખલો. સરસ મજાનો દાખલો છે કે એક વર્ષમાં 6 માર્ચ 9 વાગે મેં સવારે હોળીનો આનંદ માણ્યો અને 11 નવેમ્બરે રાત્રે 8 વાગે દિવાળીના તહેવારનો આનંદ માણ્યો. તો બંનેની વચ્ચે કલાક કેટલા? ભાઈ હવે તો શું કરીશું? તો અહીંયા માર્ચ થી લઈ અને વિદ્યાર્થી મિત્રો નવેમ્બર સુધી લખવું પડશે. દિવસો અહીંયા ગણવું પડશે, બરોબર? ગણવું પડશે. તો પહેલામાં પહેલું તો આપણે લખી દઈએ ફટાફટ. માર્ચ, અહીંયા એપ્રિલ, બરોબર? અહીંયા મે, આ જૂન, આ જુલાઈ, આ ઓગસ્ટ, આ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને લાસ્ટમાં લખી દઈએ નવેમ્બર, બરોબર? કેમ કે નવેમ્બર ની અંદર દિવાળી છે. માર્ચ થી સ્ટાર્ટ કર્યું, બરોબર? 6 માર્ચ તો ગઈ, બરોબર? બચ્યા કેટલા દિવસ? માર્ચ મહિનાના 25 દિવસ બચ્યા. 25 ને 6 31, બરોબર? હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એપ્રિલ 30 31 30 31 31 30 આ 31 અને આ 30. આટલે સુધીનો વ્યવહાર પૂરો થયો. ટોટલ કરી લઈએ. કઈ રીતે ટોટલ કરશો? તો 3 ને 3 6 ને 9 ને 12 ને 15 16 17 18 19 20 21 22 23 214 થાય. કેટલા થાય? 214. 1 2 3 અને આ 4 214 થયા. 214 મને મળ્યા. હવે મારે શું કરવાનું ભાઈ? તો અહીંયા નવેમ્બરની જે 11 તારીખ આપેલી છે, આ 11 દિવસ જે નવેમ્બરના છે મારે લખવાના હતા, 30 નહોતા લખવાના, બરોબર? અહીંયા આ મિસ્ટેક છે. અહીંયા 11 લખવાના છે. કેમ કે 11 નવેમ્બરે જ જવાનું છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ 25 અને 11, બરોબર? 25 ને 10 35 અને 1 36 આ લખી દીધા. 6 ને 4 10 શૂન્ય વધી 1, 3 ને 1 4 ને 1 આ 5 250, બરોબર? શું મળ્યું મને? 250 મળ્યા. એક દિવસમાં કેટલા કલાક હોય? તો ભાઈ 24 કલાક હોય. કેટલા હોય? 24 કલાક હોય એક દિવસની અંદર. 24 કલાક હોય વિદ્યાર્થી મિત્રો એક દિવસની અંદર. તો 250 ગુણ્યા 4 કરીએ તો કેટલા મને મળશે? તો 6000 મળશે. કેટલા? 6000. 25 ચોક 25 ચોક 100 અને 2 દુ 4 દુ 6, તો 6000 કલાક મને મળ્યા. હવે 9 માર્ચે સવારે 9 માર્ચે વિદ્યાર્થી મિત્રો સવારે સોરી અહીંયા 6 માર્ચે છે, બરોબર? 6 માર્ચે 9 વાગે. કેટલા વાગે ભાઈ? 9 વાગે સવારે મેં હોળીનો આનંદ માણ્યો, બરોબર? હોળીનો આનંદ માણ્યો અને 11 નવેમ્બર જે આપે સોરી હા બરોબર 11 નવેમ્બરે રાત્રે 8 વાગે મેં શું કર્યું કે દિવાળીનો ઉત્સવ ઉજવ્યો. તો આ બંને જે ગેપ આપેલી છે આને કેન્સલ કરો. આ બંને જે 9 અને 8 આપેલા છે આ બેની વચ્ચે વિદ્યાર્થી મિત્રો સમય કેટલો? તો 11 કલાક. કેટલો? તો આ બંનેની વચ્ચેનો સમય કેટલો પડશે? તો ભાઈ 11 કલાકનો સમય પડશે. આ 11 ને ક્યાં એડ કરશો? તો ડી નંબરના ઓપ્શનમાં. વાર્તા પૂરી. આ જવાબ, બરોબર? ડી નંબરના ઓપ્શનમાં. હવે સમજીએ હોય તો ફરી સમજી લઈએ. આ માર્ચ મહિનો 25 મેં લખ્યા. 6 માર્ચ આપેલી છે, બરોબર? બચ્યા કેટલા? 25 દિવસ. 25 ને 31. આ બીજા બધા મહિનાઓ લખી દીધા અને લાસ્ટમાં નવેમ્બર 11 આ 11 આપેલી છે અહીંયા. આ બધાનું જ્યારે ટોટલ કરશો 12 ને 15, બરોબર? બરોબર 10 અને વિદ્યાર્થી મિત્રો આ 4 જોડ્યા. હવે જુઓ આ 3 ને 3 9 ને 3 12 ને 3 15 16 17 18 19 20 21 22 24 અને વિદ્યાર્થી મિત્રો 1 આ 2 આ 3 અને 4 214 અને આ 36 25 અને આ 11 જોડીએ 36 થાય 250 મળ્યા. એક દિવસમાં 24 કલાક હોય. અહીંયા મેં 250 ગુણ્યા 4 કર્યા, બરોબર? અરે સોરી 250 ગુણ્યા 24 કર્યા તો મને 250 ગુણ્યા 24 જ્યારે મેં કર્યા ત્યારે મને મળ્યા કેટલા? તો 6000 મળ્યા, બરોબર? 250 ગુણ્યા આપણે 24 કરીએ તો
તો મને 6000 મળ્યા, બરોબર. હવે અહીંયા 9 વાગે સવારે મેં હોળીનો આનંદ માણી લીધો છે અને 11મી નવેમ્બરે 6 માર્ચે મેં સવારે 6 માર્ચે હોળી ઉજવી અને 11મી નવેમ્બરે રાત્રે મેં દિવાળીનો તહેવાર ઉજવ્યો. તો આ બંનેની વચ્ચે 11 કલાકનો ડિફરન્ટ છે, બરોબર. 9 અને 8, બરોબર. 8 થી તમે ગણશો તો પણ 3 બતાવી દેશે, બરોબર. 9, 8, 9, 10 અને 11. તો 11 કલાકનો આ ડિફરન્ટ જે પડ્યો એને ડી નંબરના ઓપ્શનમાં આપણે જોડવાનો છે ભાઈ. રાઈટ આન્સર 6011. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આખો મુદ્દો? તો જો વિડીયોની માહિતી આખી ગમી છે તો લાઈક અને કોમેન્ટ કરજો. હવે રીઝનિંગનું આગળ જે નેક્સ્ટ ચેપ્ટર જે હું લઈને આવીશ એ તમને સ્ટેટસમાં જણાવી દઈશ કે આપણે નેક્સ્ટ રીઝનિંગનું કયું ચેપ્ટર ભણવાના છીએ. ત્યાં સુધી મોજ કરો. જય હિન્દ, જય ભારત.